નમસ્કાર મિત્રો. માનવ શરીર એ કુદરતનું એક અદ્ભુત સર્જન છે અને આ સર્જનનું કેન્દ્રબિંદુ એટલે આપણું હૃદય. જન્મની પ્રથમ ક્ષણથી લઈને જીવનના અંતિમ શ્વાસ સુધી એક પણ પળ અટક્યા વગર સતત ધબકતું રહેતું આપણું આ અંગ એ માત્ર લોહીનું શુદ્ધિકરણ નથી કરતું, પરંતુ આપણા અસ્તિત્વનો એક આધાર પણ હોય છે. પરંતુ આજના આ ભાગદોડ ભર્યા યુગમાં સતત બદલાતી જીવનશૈલી વચ્ચે શું આપણે આપણા આ સૌથી વિશ્વાસુ સાથીની પૂરતી સંભાળ લઈએ છીએ ખરા? આજે હૃદય રોગ એ માત્ર મોટી ઉંમરની સમસ્યા નથી રહી. બાળકોમાં જન્મજાત ખામીઓથી માંડીને યુવાનોમાં પણ હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાનો વિષય બન્યા છે. હૃદયના વિવિધ રોગો, એના લક્ષણો, સારવારના વિકલ્પો અને સર્જરી પછીની સાવચેતીની સાચી અને સચોટ માહિતી હોવી એ સુરક્ષિત જીવન જીવવા માટેની પહેલી સીડી છે. આજે આ વિષય પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે એક અત્યંત અનુભવી અને આદરણીય વ્યક્તિત્વ, ડૉક્ટર જગદીશ મંગે. ડૉક્ટર જગદીશ મંગે સુરતની સુપ્રસિદ્ધ મહાવીર કાર્ડિયક ઇન્સ્ટિટ્યૂટમાં ચીફ કાર્ડિયક સર્જન તરીકે કાર્યરત છે. વર્ષોનો બહોળો અનુભવ અને અસંખ્ય જટિલ સર્જરીઓ દ્વારા 15,000થી પણ વધારે દર્દીઓને નવજીવન બક્ષનારા ડૉક્ટર જગદીશ મંગે હૃદયરોગના ક્ષેત્રમાં એક વિશ્વસનીય નામ છે. આ ખાસ પોડકાસ્ટમાં આપણે ચર્ચા કરીશું હૃદયરોગના વિવિધ પ્રકારો અને એના શરૂઆતના સંકેતો, બાળકોમાં જોવા મળતી હૃદયની જન્મજાત સમસ્યાઓ એટલે કે કોન્જેનિટલ હાર્ટ ડિઝીઝીસ, હૃદયરોગની સારવારના વિકલ્પો, સર્જરી પછીની જીવનશૈલી અને ખોરાક સંબંધી સૂચનાઓ અને સૌથી મહત્વનું, હૃદયને સ્વસ્થ રાખવા માટેના પાયાના નિયમો. આ સંવાદ માત્ર એક ઇન્ટરવ્યૂ નથી, પરંતુ તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે એક અમૂલ્ય ભાથું છે. તો ચાલો હૃદયના સ્વાસ્થ્યની આ યાત્રામાં જોડાઈએ, કરીએ હૃદયની વાત હૃદયના નિષ્ણાતની સાથે, ડૉક્ટર જગદીશ મંગે સાથે. ડૉક્ટર જગદીશ મંગે, આ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. માય પ્લેઝર. સાહેબ, મને ખબર છે કે તમારું શેડ્યુલ ખૂબ જ બિઝી હોય છે. અઠવાડિયાના 6 દિવસ તમારે દરરોજ 3, 4, 5 હાર્ટ સર્જરીઝ કરવાની હોય છે અને રવિવારે પણ ફર્સ્ટ હાફમાં તમારી હોસ્પિટલમાં જે પેશન્ટ્સ એડમિટ હોય એમને જોવા માટે તમારે રાઉન્ડ પર જવાનું હોય છે અને તમારી પાસે એક રવિવારનો અડધો દિવસ બચતો હોય છે. એની અંદર તમે મને આ ઇન્ટરવ્યૂ માટે સમય આપ્યો છે. થેન્ક યુ વેરી મચ સર. આઈ એમ ઓબ્લાઇઝ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ડૉક્ટર મંગે, તમારું જીવન એક પ્રેરક જીવન ગાથા છે એમ કહી શકાય. જે યંગસ્ટર્સ છે, જે પોતાની કરિયર શરૂ કરી રહ્યા છે, એ બધાને માટે એક પ્રેરણા આપી શકે એવું તમારું જીવન છે. તમારા બાળપણથી માંડીને તમારું એજ્યુકેશન, પછી તમારી અત્યાર સુધીની કરિયર, એના વિશે થોડીક વસ્તુઓ કહેશો તો બધાને ખૂબ કામ આવશે. સંજય, એક વસ્તુ હું આજે તમારી સમક્ષ ક્લિયર કરવા માંગુ છું. ધેટ ઇઝ ગોડ્સ હેન્ડ્સ ઓર બ્લેસિંગ્સ. જે તમારા જીવનમાં અનનોઇંગલી મુખ્ય ભાગ ભજવતા હોય છે, જે તમને કદાચ ખબર નહીં પડતી હોય. પણ લુકિંગ એટ માય બેકગ્રાઉન્ડ, હું બહુ જ સામાન્ય મધ્યમ વર્ગ, લોઅર મધ્યમ વર્ગના ફેમિલીમાંથી આવું છું. એક નાના ટાઉનમાંથી આવું છું કે જ્યાં આપણે વ્યવસ્થાઓ, આજના જમાનાની જે આપણને ફેસિલિટીઝ મળે છે એ ઉપલબ્ધ નથી. આપણી પાસે લિમિટેડ રિસોર્સિસ હતા. આપણે બહારના જગતનું કોઈ જ્ઞાન નહોતું. એ વખતે 1984માં 12મું પાસ કર્યા પછી મેં જ્યારે MBBSમાં એડમિશન લીધું, ત્યારે પહેલી વખત હું અમદાવાદમાં બેસીને બસમાં ગયેલો અને નોબડી વોઝ નોઈંગ. અમે 4 મિત્રો 5 મિત્રો જ્યારે 12માનું રિઝલ્ટ આવે ત્યારે જે એડમિશનની તૈયારી કરવામાં આવે ત્યારે અમે 4 કે 5 મિત્રો જે 12મામાં સારા માર્ક્સ વડે પાસ થયેલા, એ પહેલી વખતે અમદાવાદ ગયેલા. અમદાવાદ અમે પહેલી વખત જોયેલું. અમદાવાદમાં અમને કોઈ જાણતું નહોતું. અમને એક એવી વસ્તુ ખબર હતી કે ત્યાં ગીતા મંદિર પાસે કોઈ કે જૈનની ધર્મશાળા છે, જ્યાં તમે જશો તો તમને ખાલી રહેવાની વ્યવસ્થા થશે. હવે એ આટલા નાના ગામમાં, અને નોબડી વોઝ ધેર ટુ ગાઈડ અસ. પણ એક વસ્તુ મેં તમને કીધું ને, ધેર ઇઝ ઓલવેઝ સમવન્સ હેન્ડ બિહાઇન્ડ યુ વિચ આર ટેકિંગ યુ ફોરવર્ડ.
Yes. તમને નોઈંગલી અનનોઈંગલી આ બધી વસ્તુઓ થતી જ હોય છે તમારા જીવનમાં. હું ત્યારે એ ગીતા મંદિર પાસે એક જૈન ધર્મશાળામાં અમે ગયેલા, ત્યાં અમે રહેલા, અને પછી જેવી રીતે બધા ફોર્મ ભરવામાં આવે એવી રીતે ફોર્મ ભરેલા, અને મને એ પછી જામનગરની મને બધી 4 મેડિકલ કોલેજમાં એડમિશન મળતું હતું. ત્યારે ગુજરાતમાં 4 ગવર્મેન્ટ 4 મેડિકલ કોલેજ હતી: જામનગર, અમદાવાદ, બરોડા અને સુરત. being a few relatives in Jamnagar, particularly મારી sister જામનગરમાં હતી, એટલે I choose to take admission in MPSA Medical College જામનગર in 1984. આ MBBS પહેલાની વાત કરું તો ભણવામાં હું હંમેશા ક્લાસમાં ક્યારે ફર્સ્ટ નહીં આવેલો. મારા બીજા મિત્રો હતા જે મારાથી હંમેશા 2 કે 3 નંબર, હું પણ એવો પણ હતો કે હું બહુ પાછળ રહેતો. હું હંમેશા બીજા, ત્રીજા, ચોથા નંબરે આવતો ભણવામાં. અને એક ટાર્ગેટ હતું અને એક બર્નિંગ ડિઝાયર જે કહીએ ને, ફાયર ઇન બેલી, કે નહીં આગળ કંઈક કશું બનવું છે. કારણ કે આપણી પાસે બીજા કોઈ રિસોર્સિસ નતા કે આપણે આગળ જઈને શું કરવું છે. અને એક બર્નિંગ ડિઝાયર હતી કે મારે આગળ જઈને કશું બનવું છે. અને મેં MBBSમાં એડમિશન લીધેલું. અને બિલીવ મી, ઇન ધ ફર્સ્ટ MBBS આઈ હેવ ડિસાઇડેડ કે મારે તો સર્જન જ બનવું છે. ઇફ આઈ કેનોટ મેક ઇટ ટુ ધ સર્જરી, I will leave a medicine. એટલે મારો સર્જરી પ્રત્યે એટલો લગાવ હતો. અને બેઝિકલી અમારું એડમિશન ત્યારે આ નીટની એક્ઝામ નહીં, પણ તમારા ફાઇનલ MBBSના માર્ક્સ પછી તમારું એડમિશન નક્કી થતું. અને ફોર્ચ્યુનેટલી વિથ હાર્ડ વર્ક એન્ડ બ્લેસિંગ્સ આઈ ગોટ અ 5th rank in the university. અને મેં જનરલ સર્જરીમાં એડમિશન લીધેલું. એના પછી મેં માસ્ટર ઓફ સર્જરી જામનગરમાં કર્યું. અને સર્જરી પછી ઘણી વખત તમારા જીવનમાં એવા તબક્કા આવતા હોય છે કે તમે આગળ કેવી રીતે વધો એની પાછળ કોઈ તમને દોરી સંચાર કરતો હોય કે કોઈ તમારા વતીથી આમ કામ કરતું એવું લાગે. હવે મારું MS થયું અને MCA થયો. આઈ હેવ રિસ્પોન્સિબિલિટી ઓફ માય ફેમિલી ઓલ્સો. માય ફાધર વોઝ નોટ વર્કિંગ. એટલે ત્યારે ઇમિડિયેટલી આફ્ટર MS આઈ ગોટ અ જોબ એટ કોડીનાર, જ્યાં મેં 6 મહિના જનરલ સર્જરીનું કામ કર્યું. That was enough income to sustain my family and myself for another 3 years. હવે હું MCA કરવા જવાનો હતો ત્યારે હું મુંબઈ ગયો. ત્યાં પણ મને કોઈ જાણતું નહોતું. અમારી ઓપન ટેસ્ટ હોય અને મેં MCAમાં એડમિશન લીધું પુના BJ મેડિકલ કોલેજ યુનિવર્સિટી. ત્યાં મેં મારું કાર્ડિયક સર્જરીનું માસ્ટર્સ કર્યું. ત્યાં માસ્ટર કર્યા પછી હું ત્યાં પુનામાં જ કામ કરતો હતો. લગભગ 2.5 થી 3 વર્ષ પછી મને ઓસ્ટ્રેલિયામાં ઓવરસીઝ ફેલોશિપ એટ રોયલ મેલબર્ન હોસ્પિટલ, વન ઓફ ધ બેસ્ટ હોસ્પિટલ ઇન ધ વર્લ્ડ, આઈ ગોટ અ ઓપોર્ચ્યુનિટી ટુ વર્ક એઝ એ ઓવરસીઝ ફેલો ફોર માય એડવાન્સ ટ્રેનિંગ. તો હું ત્યાં 3.5 વર્ષ સુધી મેં ત્યાં કામ કર્યું. ઓસ્ટ્રેલિયાથી પાછા આવ્યા પછી હું પુનામાં આવ્યો. ત્યાં મેં 2 થી 2.5 વર્ષ કામ કર્યું. એઝ એ બેઝિકલી હું આમ માંડવી, કચ્છ અને ગુજરાતનો, એટલે આઈ વોઝ ઓલવેઝ ડિઝાયર ટુ કમ બેક ઇન ગુજરાત. With limited opportunity, I got a opportunity at Surat at Mahavir Hospital. Believe me, not a single person in Surat was knowing me. ખાલી એક ઓપોર્ચ્યુનિટી મને મળી કે મારે ગુજરાતમાં પાછું આવવું છે અને સુરતમાં કોઈ પણ જગ્યા ખાલી થઈ છે, અને હું સુરત આવી ગયો. અને છેલ્લા 23 વર્ષથી હું એક જ હોસ્પિટલમાં ચીફ કાર્ડિયક સર્જન તરીકે કાર્યરત છું. અને આ 15 વર્ષમાં, આ 23 વર્ષમાં લગભગ મેં 15,000થી વધારે કાર્ડિયક સર્જરીની પ્રોસિજર કરેલી છે. 15,000. વેરી ગુડ, ફેન્ટાસ્ટિક. રાઈટ. તો જે રીતે મેં કહ્યું કે તમારી અત્યાર સુધીની કરિયર, તમે અત્યારે સુરતમાં મહાવીર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ચીફ કાર્ડિયક સર્જન તરીકે ફરજ બજાવો છો. એ ખૂબ જ એક મોટિવેશનલ એક્ઝામ્પલ છે કોઈ પણ યંગસ્ટર, કોઈ પણ માણસ જે પોતાની કરિયર શરૂ કરતો હોય એના માટે, કે આપણી પાસે કાંઈ રિસોર્સિસ ન હોય, આપણને કંઈ ખબર ન હોય, અને છતાં પણ આપણે કેવી રીતે ખૂબ મહેનત કરીને પોતાની કરિયર ડેવલપ કરી શકીએ છીએ, એનું એક જ્વલંત ઉદાહરણ તમારી કરિયર છે, તમે છો. આઈ એમ વેરી હેપી કે આજે તમારી પાસેથી આ વસ્તુઓ જાણવાનો અમને મોકો મળ્યો છે. હાર્ટ વિશે તમારી અત્યાર સુધીની કરિયરનું જે ફોકસ રહ્યું છે, દેટ ઇઝ હાર્ટ ડિસીઝીસ, રાઈટ? સો હાર્ટ વિશે તમારું જે માર્ગદર્શન છે એનાથી અનેક લોકોને જીવનમાં ખૂબ ઉપયોગી થશે એવી મને આશા છે. તો આપણે શરૂ કરીએ ડૉક્ટર સાહેબ.
યસ યસ સંજય. સૌથી પહેલા તો હાર્ટ વિશે અમુક બેઝિક વસ્તુઓ, જે હાર્ટ શું છે, એનો પરિચય, કેવી રીતે કામ કરે છે, એના વિશે કંઈ કહેશો સર? સંજય, હા, હૃદય છે ને એ આપણા શરીરનું મુખ્ય પંપ છે, જે દર મિનિટે 70 થી 80 વખતે ધબકે છે અને 5 થી 6 લીટર બ્લડ પંપ કરે છે. રાઈટ. હવે હૃદય જે રક્ત પૂરું પાડતી નસોને કોરોનરી આર્ટરીઝ કહેવામાં આવે છે, અને જે હાર્ટને સપ્લાય કરે. જેવી રીતે હૃદય આખા બોડીને સપ્લાય કરે, એવી રીતે હાર્ટને સપ્લાય કરતી નસોને અમે કોરોનરી આર્ટરીઝ કહીએ છીએ. અને જો એ નસોમાં ચરબીની જમા થાય, બ્લોકેજ થાય, તો એ હાર્ટ એટેકનું મુખ્ય કારણ બને છે. ઓકે. એટલે જેવી રીતે એક સામાન્ય ભાષામાં કહીએ તો આપણા શહેરને પાણી પુરવઠો આપવો હોય તો એક મોટી ટાંકી હોય, એ પંપ દ્વારા આપણે આખા પાઇપલાઇન્સ હોય બધી જગ્યાએ, એ પાઇપલાઇન થી ઘરે ઘરે નળમાંથી પાણી જાય. જો સામાન્ય ભાષામાં કહીએ તો હૃદય એક ટાંકી છે, એમાં જે મોટર બેઠેલી છે એ પંપ છે, અને એ પંપ દ્વારા આપણે આખા શરીરમાં જે રક્તવાહિનીઓ હોય, આર્ટરીઝ હોય, એ દ્વારા આખા શરીરને આપણે ઓક્સિજન પૂરું પાડીએ છીએ. વેરી ગુડ, વેરી ગુડ. તો ખૂબ સરળ શબ્દોમાં તમે આ વસ્તુ સમજાવી. હવે હાર્ટની જે બીમારીઓ હોય છે, હાર્ટ ડિસીઝ હોય છે, એમાં જે કોમન ડિસીઝ છે, એટલે કે જે સામાન્ય બીમારીઓ કઈ છે, એના વિશે કંઈ કહેશો? જો આપણે છે ને હાર્ટ બીમારીને થોડું આમ સાદી ભાષામાં ક્લાસિફાઈડ કરીએ તો આવી રીતે કરી શકાય એમ. તો એક તો છે કે કોરોનરી આર્ટરી ડિસીઝ, એટલે કે હાર્ટની જે આપણે જે વાત કરી, હાર્ટને સપ્લાય કરતી આર્ટરીઝ છે એ, અને એના જે કારણે જે સામાન્ય બીમારી જેને કહીએ આપણે એન્જાઇના કહીએ, એ કોરોનરી આર્ટરી ડિસીઝને કારણે થાય. બીજી વસ્તુ છે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન અથવા હાર્ટ એટેક. હવે જ્યારે એન્જાઇના ક્યારે થાય? જે હાર્ટ સપ્લાય કરતું હોય બ્લડ, એની જે નસો હોય એની અંદર બ્લોકેજ આવે. જે બ્લોકેજ સંપૂર્ણ નહીં હોય, એટલે 100% નહીં હોય, પણ જ્યારે કોઈ પણ માણસ શ્રમ કરે ત્યારે એ બ્લડ સપ્લાય ઇનએડિક્વેટ હોય, અપૂરતું હોય, ત્યારે પેશન્ટને છાતીમાં દુખાવો થાય, ભાર લાગે, એને આપણે એન્જાઇના કહીએ. માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન મીન્સ હાર્ટ એટેક. એ ક્યારે આવે? બ્લોકેજ હોય, પણ એ બ્લોકેજ સડનલી જ્યારે 100% થાય અને રક્ત પુરવઠો હાર્ટને એ એરિયામાં મળતો બંધ થાય, ત્યારે છાતીમાં અસહ્ય દુખાવો થાય અને હાર્ટ એટેક આવે. એ બીજું. ત્રીજું, હાર્ટ પોડું થાય અથવા હાર્ટ ફેલ થાય, હાર્ટ ફેલ્યોર કહીએ અમે. એના રીઝન ઘણી વખત ઇડિયોપેથિક, એટલે કે આપણે કોઈ કારણ નહીં મળે. ઘણી વખત ડાયાબિટીસ પેશન્ટને હોય અને એના કારણે કંટ્રોલ નહીં હોય તો હાર્ટ ફેલ્યોર થાય. આ કોરોનરી આર્ટરી ડિસીઝને કારણે હાર્ટ એટેક આવી ગયા, હાર્ટ નબળું પડી ગયા, ત્યારે હાર્ટ ફેલ્યોર થાય. આ હાર્ટ નબળું થવાથી શ્વાસમાં તકલીફ પડે અને આખા શરીરે સોજા આવે, પગમાં સોજા આવે, પેટમાં સોજા આવે, એ હાર્ટ ફેલ્યોર. ચોથી વસ્તુ છે વાલ્વ્યુલર હાર્ટ ડિસીઝ. જે હાર્ટની અંદર જે આપણે 4 પ્રકારના વાલ્વ છે, એ વાલ્વ સાંકડો થાય અથવા એમાં લીકેજ થાય, જેને રિગર્જિટેશન કહીએ, એ ચોથી પ્રકારની બીમારી કહેવાય. પાંચમું જે છે એ હાર્ટની ઇરેગ્યુલર ગતિ, એના જે ધબકારા ઉપર નીચે ફાસ્ટ સ્લો થાય, એને એરિથમિયાસ કહીએ. અને છઠ્ઠું છે જન્મજાત હૃદય રોગ, જેને આપણે કન્જેનિટલ હાર્ટ ડિસીઝ કહીએ, જે જન્મથી બાળકના રચનામાં ખામી હોય. ઓકે, 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 વેરી ગુડ, રાઈટ. સો આ જે હાર્ટ ડિસીઝ હોય છે, એને જો આપણે જાણવું હોય તો એના કોમન લક્ષણો શું હોય છે, એટલે સામાન્ય લક્ષણો શું છે, સિમ્પટોમ શું છે, જેનાથી ખબર પડી શકે કે આ હૃદયરોગની બીમારી છે? છાતીમાં દુખાવો સૌથી જે કોમનેસ્ટ સિમ્પટમ છે એ છાતીનો દુખાવો. કે ઘણી વખત આપણે દબાણથી બળતરા થાય, આપણે થોડું ચાલીએ એટલે આપણને એવું લાગે કે છાતીમાં ભાર બેસી ગયું છે, કોઈએ છાતી ઉપર વજન મૂકી દીધેલું છે. ઘણી વખતે દુખાવો લેફ્ટ આર્મમાં રેડી, એટલે આ ડાબી બાજુનો ખભો છે કે અપર આર્મ છે અથવા જોમાં પણ જાય, તો એ એક પ્રકારનું એન્જાઇનલ સિમ્પટમ છે. શ્વાસની તકલીફ પડે, તમે થોડું પણ ચાલો, થોડું પણ શ્રમ કરો તો તમે થાકી જાઓ અને તમારો શ્વાસોશ્વાસ એકદમ ફાસ્ટ થઈ જાય.
ધબકારા તમારા અનિયમિત તમને પોતાને જ ફીલ થવા માંડે, પાલ્પિટેશન કહીએ આપણે એને અમારી મેડિકલ ટર્મિનોલોજીમાં. પાલ્પિટેશન મીન્સ કે તમને પોતાના ધબકારા ફીલ થાય અને એ પર્ટિક્યુલરલી એકદમ ફાસ્ટ ચાલતા હોય અથવા ઇરેગ્યુલર ચાલતા હોય ત્યારે એ ધબકારાના કારણે પ્રોબ્લેમ થાય. તમને પરસેવો થાય, તમે થોડું પણ ઇવન તમે પછી પરસેવો થવાનું જ્યારે એન્જાઇનામાં ક્યારે થાય, તમે જ્યારે એક્સેસ વોકિંગ કરો, એક્સેસ શ્રમ કરો, જે તમારી હાર્ટની કેપેસિટી હોય, જે બ્લડ સપ્લાય નહીં આપતું હોય અને બ્લોકેજ હોય, ત્યારે તમે એનાથી વધારે પરિશ્રમ કરો તો પસીનો થવા માંડે અને શરીર થોડું ઠંડુ પડવા માંડે. એ જ પસીનો જો તમને રેસ્ટ દરિંગ થાય, સપોઝ તમે રાત્રે સૂતા છો અને પસીનો થઈને ઉઠવું જવું પડે અને છાતીમાં એકદમ દુખાવો થાય, ધીસ આર ધ સાઇન્સ ઓફ ધ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, હાર્ટ એટેકના સિમ્પટમ્સ છે. Perspiration in the resting with the chest pain. This is a very sensitive symptoms. એટલે મોટાભાગના લોકો જ્યારે આવું પરસીનો થાય અને આવું દુખાવો થાય તો એવું ઘણી વખત એસિડિટી છે, ગેસ કરીને લોકો પેલા મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરતા હોય. વન ઓફ ધ કોમનેસ્ટ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. એટલે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ સિમ્પટમ છે હાર્ટ એટેકનું. પરસ્પિરેશન વિથ સિવિયર ચેસ્ટ પેઇન ઇન રેસ્ટ. તમે સુતા હો અને તમને પરસ્પિરેશન થાય, તમને એકદમ અને બીજું થાક લાગે, તમે થોડું પણ કામ પણ કરો તમને એવું લાગે કે હું બહુ થાકી જાઉં છું મારાથી, એમ જે યુઝ્યુઅલી નહીં થવું જોઈએ એમ. પછી તમારા જ્યારે હાર્ટ ફેલ, મેં તમને કીધું એ પ્રમાણે તમારા શરીર ઉપર સોજા આવે, પર્ટિક્યુલરલી પીડલ લીટીમાં કે નીચે પગ ઉપર સોજા આવે. એ સોજા પછી પ્રોગ્રેસિવ હોય. હાર્ટ ફેલ જેમ ખરાબ થતો જાય તેમ મોઢા ઉપર પણ સોજા આવવા માંડે, આખા શરીરે સોજા આવે, વિચ ઇઝ અ લેટ સ્ટેજ ઓફ હાર્ટ ફેલિયર. અને તમે ચક્કર કે બેભાન થઈ જાઓ, પર્ટિક્યુલરલી જ્યારે તમારું હાર્ટ ફોર અ મોમેન્ટ સ્ટોપ થઈ જાય, ત્યારે તમે શ્રમ આપો ત્યારે હાર્ટ એની એફિશિયન્સી ઓછી હોય એટલે કામ નહીં કરી શકે. પાછા 1 કે 2 મિનિટ માટે તમે ચક્કર આવી જાય અને પછી પાછા તમે સચેત થઈ જાઓ. એ એરિથમિયાસમાં થાય, પર્ટિક્યુલરલી એઓર્ટિક સ્ટેનોસિસ કે બહુ જ સિવિયર માઇટર સ્ટેનોસિસ, એટલે એકદમ સાંકડા વાલ પડી ગયેલા હોય ત્યારે પણ આવા ચક્કર આવવાની સમસ્યા થઈ શકે. ઓકે, હવે આ બધા એડલ્ટ્સની અંદર લક્ષણો છે, સિમ્પટમ છે. બાળકોમાં પણ હાર્ટના પ્રોબ્લેમ્સ હોય છે, રાઈટ? નાના બાળકોમાં એમાં શું લક્ષણો હોય છે? જે કન્જેનિટલ હાર્ટ ડિઝીઝ એ આમ જો બાળકોના પેરેન્ટ્સ અને જેમના ટ્રીટિંગ ડોક્ટર્સ જો સચેત હોય તો બહુ જ અર્લી રેકગ્નાઇઝ થઈ શકે એવી વસ્તુ છે. અને નાઉએડેઝ મોટા ભાગના હાર્ટ ડિસીઝ કેન બી ડાયગ્નોઝ ડ્યુરિંગ પ્રેગ્નન્સી. એટલે એન્ટીનેટલ હવે એટલી સારી ફેસિલિટીઝ છે કે એન્ટીનેટલ ડાયગ્નોસિસ પણ થઈ શકે. જ્યારે બાળક 5 કે 6 મહિનાનું 5 મહિનાનું થાય ઇન ધ મધર્સ યુટ્રસ, ત્યારે એનું હાર્ટ કામ કરતું ચાલુ થઈ જાય અને ડ્યુરિંગ ધેટ સ્ટેજ યુ કેન ડાયગ્નોઝ અને તમે એ પ્રમાણે પ્લાન કરી શકો. અને ઇવન હવે તો 20 અઠવાડિયે પણ ઘણી બધી વસ્તુઓ ડાયગ્નોઝ થઈ શકતી હોય કે 5 અઠવાડિયે ડાયગ્નોઝ થઈ શકતી હોય છે, કે જે આપણે ફ્યુચર પ્લાન માટે જરૂરી લાગે. એવું લાગે કે આ ખોડખાપણ ઇઝ ઇરિવર્સિબલ અથવા ટુ સિરિયસ, તો ડોક્ટર્સ એડવાઇઝ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, જેને એમટીપી કહીએ, કે બાળકને આગળ નહીં વધવા દેવાય. અને મોટાભાગની એવી કન્ડિશન હોય કે જે ટ્રીટેબલ હોય, તો આપણે અમુક કન્ડિશન એવી હોય કે બાળકનો જન્મ પછી તરત જ એની ટ્રીટમેન્ટ કરવાની જરૂર પડે, તો આપણે એ પ્રેગ્નન્સી એ પ્રમાણે પ્લાન કરી શકીએ અને એ પ્રેગ્નન્સી એ પ્રમાણે પ્રોગ્રેસ થાય. તો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ નાઉએડેઝ. કે તમે, અને મોટા ભાગના ડોક્ટરો પર્ટિક્યુલરલી વેન દે ગો ટુ ધ ગાયનેકોલોજીસ્ટ, ઇટ ઇઝ વેરી રૂટીન નાઉ ટુ ડુ એન્ટીનેટલ સોનોગ્રાફી ઓફ ધ ચાઇલ્ડ. આ એક ડાયગ્નોસ્ટિક, આ હું પહેલાની વાત કરું. પણ જન્મ પછી શું થાય બાળક, કેવી રીતે આપણને ખબર પડે? બધી જગ્યાએ આ ફેસિલિટી અવેલેબલ નહીં હોય, કદાચ નાના ગામડામાં અવેલેબલ નહીં હોય કે નાના ટાઉનમાં અવેલેબલ નહીં હોય, જ્યાં રૂટીન પ્રેગ્નન્સી 9 મહિના સુધી પ્રેગ્નન્સી ચાલે પછી બાળકનો જન્મ, તો આપણે શું કરી શકીએ? તો એવા કેસમાં છે ને, સૌથી જો અગત્યના સિમ્પટમ્સ હોય ને, એ બાળકના મમ્મીનું દૂધ પીતા પીતા થાકી જાય અને છોડી દેવું, તેને ઝડપથી શ્વાસ ચડવા માંડે, એનું વજન નહીં વધે. જે આપણે જે માઇલસ્ટોન હોય કે 2 મહિનાનું બાળક થાય ત્યારે આટલું વજન વધવું જોઈએ, 3 મહિનાનું બાળક થાય ત્યારે 6 મહિનાનું થાય ત્યારે બાળકની હાઈટ અને વેઇટ આટલું વધવું જોઈએ, એના માઇલસ્ટોન એચીવ નહીં થાય.
એને વારંવાર છાતીનો એટલે રેસ્પિરેટરી ઇન્ફેક્શન કહેવાય, લોઅર અથવા એટલે સાદો ગળાનો ચેપ અથવા ન્યુમોનિયા એટલે ફેફસાનો ચેપ એ વારંવાર થયા કરે. પર્ટિક્યુલરલી એને હોસ્પિટલમાં 1 વર્ષમાં 2 થી 3 એડમિટ કરવા પડે, વિચ ઇઝ અ વેરી સ્ટ્રોંગ સસ્પિશન કે આ બાળકને હાર્ટની બીમારી હોવાની શક્યતા બહુ વધારે છે. અને એક જે બ્લુ બેબી સિન્ડ્રોમ કહીએ એ થોડું પણ ઇન નેચરલ પોઝિશન અથવા થોડું શ્રમ કરે તો એના હોઠ અને નાક બ્લુ થઈ જાય, એને સાયનોટિક હાર્ટ ડિસીઝ કહેવાય અથવા બ્લુ બેબી સિન્ડ્રોમ કહેવાય. ત્યારે પણ એ હાર્ટની બીમારીથી પીડાય છે એવું આપણે સ્ટ્રોંગલી સસ્પિશન કરી અને ડોક્ટર પાસે જવું જોઈએ. અને મોટા બાળકો હોય થોડું એ એના સ્કૂલના ફ્રેન્ડ્સ જોડે કમ્પીટ નહીં કરી શકે. પેલો 100 મીટર દોડતો હોય તો 10 મીટર પણ નહીં દોડી શકે. એ લોકો જોડે ક્રિકેટ નહીં રમી શકે, એ લોકો જોડે સાયકલ નહીં ચલાવી શકે. ઇટ મીન્સ ઇઝીલી ફટીગેબલ. ત્યારે પણ આપણે આ સસ્પેક્ટ કરવું જોઈએ. ઓકે, સો બાળકોમાં આ હાર્ટ ડિસીઝના સિમ્ટમ તમે કયા. હવે એવી જ રીતે જે ડાયાબિટીક પેશન્ટ્સ હોય છે, ડાયાબિટીસ હોય છે જે દર્દીઓને, એમની અંદર પણ જો હાર્ટ ડિસીઝ હોય તો એના શું લક્ષણો હોય છે, એના સિમ્ટમ્સ? હવે ડાયાબિટીસ જે પેશન્ટ હોય ને ઇટ ઇઝ નોન ફોર સાયલેન્ટ હાર્ટ. જે એન્ઝાઇના આપણને થાય છે કે હાર્ટ એટેક વખતે આપણે નોર્મલ માણસને જે દુખાવો થાય તો એ ડાયાબિટીસના પેશન્ટોમાં નહીં થાય. પર્ટિક્યુલરલી જે લોકો લોંગ સ્ટેન્ડિંગ ડાયાબિટીસ 5-10-12 વર્ષ ડાયાબિટીસ દવાઓ લેતા હોય, જેનું ડાયાબિટીસ કંટ્રોલ નહીં હોય, તે થોડું ન્યુરોપેથી જે ચેતાતંતુ હોય એ ડેડ થઈ ગયેલા હોય, ડેમેજ થઈ ગયેલા હોય. જે આપણે જાણીએ તે પ્રમાણે જે નર્વ્સ છે એ આપણું પેઇન માટેનું એક મીડિયમ છે કે એના માટે ઇન્જેક્ટ હોવું જોઈએ. ડાયાબિટીસના પેશન્ટોમાં ન્યુરોપેથી હોય એટલે તેની નર્વ ડેમેજ થઈ ગઈ હોય. એટલે ઘણા બધા પેશન્ટોમાં હાર્ટ એટેક આવે ત્યારે પણ એમને દુખાવો હોય ત્યારે ખાલી પર્સ્પિરેશન થાય, ચક્કર આવે, બ્લડ પ્રેશર વધવાના કારણે. ઇવન એન્જાઇના વખતે પણ ચેસ્ટ પેઇન નહીં થાય, પર્સ્પિરેશન થાય અને શ્વાસ લાગે તો એ અથવા ચક્કર આવે તો એને આપણે ડાયાબિટીસના પેશન્ટમાં એ આવી રીતે જોવું પડે. ઇવન વિધાઉટ ધ ચેસ્ટ પેઇન દે મે હેવ અ હાર્ટ એટેક. એટલે મેં કીધું એ પ્રમાણે પર્ટિક્યુલરલી ઇન અ રેસ્ટિંગ પોઝિશન if someone get a perspiration with discomfort there is strongly suspicion કરવું જોઈએ even without chest pain. બીજું ડાયાબિટીસના પેશન્ટમાં શું હોય કે એ લોકો આ ડાયાબિટીસની દવા લીધી હોય અને એક ફૂડ મિસ કરે અથવા એની રીતે એનું જો બ્લડ સુગર ડ્રોપ થઈ જાય હાઇપોગ્લાયસેમિક ત્યારે પણ એ લોકોને પસીનો થાય. એટલે આ બે વસ્તુને ડિફરન્શિએટ કરવું પણ જરૂરી છે. એટલે હું બહુ સ્ટ્રોંગલી એક રિકમેન્ડ કરું છું કે તમે જો ડાયાબિટીક પેશન્ટ હો ને તો તમારે ઘરે એક ગ્લુકોમીટર જે આપણે ઘડિયાળ જેવું એક નાનકડી વસ્તુ જે ગ્લુકોમીટર જે ગ્લુકોઝ ચેક કરતું હોય એ દરેકે કમ્પલસરી ઘરમાં રાખવું પડતું હોય. પછી તમે એવું થાય ત્યારે તમે ગ્લુકોઝ ચેક કરીને જોઈ શકો કે નહીં આ પછીનો તમારું સુગર ઓછું થઈ ગયું છે એના કારણે થાય છે. એટલે ગ્લુકોમીટર એક બહુ નેસેસિટી છે ડાયાબિટીક પેશન્ટ માટે જે આપણે લોકો બહુ જ ઇગ્નોર કરીએ છીએ. એના કારણે તમે તમારું ઘરે ડાયાબિટીસ રેગ્યુલર ચેક કરી શકો, એ કંટ્રોલ રહેશે કે નહીં એ ચેક કરી શકો. ઓકે, અને એ એટલું એક્સપેન્સિવ પણ એ 1500 થી 2000 રૂપિયાનું આવે છે અને એક સ્ટ્રીપ 50-60 રૂપિયાની હોય એક સુગર ચેક કરતી વખતે. એટલે ગ્લુકોમીટર સતત સાથે રાખવું જરૂરી છે. હા, ડાયાબિટીસ ઘરે રાખવું જોઈએ. ઓકે, વેરી ગુડ. ઓકે સર, નેક્સ્ટ ક્વેશ્ચન કે હાર્ટ ડિસીઝ વધારવાના એવા કયા પરિબળો છે, એવા રિસ્ક ફેક્ટર્સ છે જેને કારણે હાર્ટ ડિસીઝ વધી શકે? જો રિસ્ક ફેક્ટર, if you consider the risk factor for the heart disease, I would say આમ લિટરેચરમાં એવું કે ફેમિલી હિસ્ટ્રી એ આમ ટેક્સ્ટ બુકમાં એ સૌથી લાગ લખેલું છે, પણ એઝ એ પ્રેક્ટિસ ઓર એઝ એ એક્સપિરિયન્સ આઈ વુડ પુટ ઇટ ધ ફર્સ્ટ. Right. Most common risk factor for a heart disease is the family genetic. ફેમિલી હિસ્ટ્રી હોય તો સૌથી વધારે શક્યતાઓ છે કે મને પણ હાર્ટ કે તમે તમારા પર્ટિક્યુલરલી ઇફ યોર પેરેન્ટ્સ આર ડાયાબિટિક્સ, ભલે એ લોકોને હાર્ટ ડિસીઝ નહીં કારણ કે ડાયગ્નોસ નહીં કર્યો બન્યો, ઇફ યોર પેરેન્ટ્સ આર ડાયાબિટિક ઓકે અને એમને જો હિસ્ટ્રી હોય હાર્ટ ડિસીઝની, એમને જો એન્જિયોપ્લાસ્ટી થઈ ચૂકેલી હોય કે એમનું બાયપાસ થઈ ચૂક્યું હોય અથવા એમને સડન કાર્ડિયક ડેથ હોય નાની ઉંમરે 40, 50, 55 કોઈ પણ કારણથી એમનું મૃત્યુ થયું સડન જેને સડન ડેથ કહેતા હોય
મોટા ભાગે કાર્ડિયક ડેથ જ હોય. એટલે જો આવી સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય, યુ હેવ ટુ બી વેરી કેરફુલ એન્ડ ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર. બીજા બ્લડ પ્રેશર, જો પેશન્ટ બ્લડ પ્રેશર કંટ્રોલ નહીં રહેતું હોય, અમારી ભાષામાં બ્લડ પ્રેશર ઇઝ અ સાયલેન્ટ કિલર. ઇફ યુ ડોન્ટ ટ્રીટ ઇટ વિલ કિલ યુ સાયલેન્ટલી. એના કારણે તમારી બેઝિકલી કિડની ખરાબ થવા માંડે, તમારી આંખોની રેટિના ખરાબ થવા માંડે, તમારા બ્રેનની નસોમાં પ્રોબ્લેમ થવા માંડે, એન્ડ અલ્ટિમેટલી ઇટ વિલ લીડ ટુ અ હાર્ટ એટેક. ઓકે. તો કોલેસ્ટ્રોલ તમારું વધુ હોય. કોલેસ્ટ્રોલ પર્ટિક્યુલરલી આમાં પણ બે જાતનું છે. મેં તમને કીધું એ પ્રમાણે જે ફેમિલી હિસ્ટ્રી હોય, યંગ એજમાં જે હાર્ટ ડિસીઝ થાય 25, 30, 35 વર્ષમાં, તો મોટાભાગના લોકોને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય. Elder એજમાં પર્ટિક્યુલરલી after 60, in western countries it is around 70, but આપણે in our Asian population after 55 પછી જે હાર્ટ ડિસીઝ થતા હોય એમાં કોલેસ્ટ્રોલ મહત્વનો ભાગ ભજવે, પણ એટલો ઇમ્પોર્ટન્ટ નહીં ભજવે જેટલું નાની ઉંમરમાં ત્યારે પેશન્ટ પ્રોબ્લેમ થતો હોય અથવા સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય. તો કોલેસ્ટ્રોલ ઇઝ ઓલ્સો વન ઓફ ધ રિસ્ક ફેક્ટર. તમારું જો કોલેસ્ટ્રોલ વધારે આવતો હોય તો તમને હાર્ટ ડિસીઝ થવાના ચાન્સીસ બહુ વધારે હોય. ઇફ યુ આર સ્મોકર, smoker also have a very high chance because the smoking જે nicotine છે damage the layer of the arteries, ઇન્ટીમાને ડેમેજ કરતું હોય. એટલે અમે સ્ટ્રોંગલી પર્ટિક્યુલરલી જો પેશન્ટ એન્જિયોપ્લાસ્ટી થઈ હોય, બાયપાસ થઈ હોય, પછી પણ સ્મોકિંગ નહીં છોડે તો એમને રિકરન્સ થવાના ચાન્સીસ બહુ વધારે હોય. એટલે ક્વિટ સ્મોકિંગ, બીડી, સિગરેટ કે ટોબેકો, તંબાકુ કોઈ પણ. પછી આલ્કોહોલ. it's a myth કે તમે આલ્કોહોલ is a heart problem. It's not. આલ્કોહોલ થી ખરાબ કોલેસ્ટ્રોલ વધે. અને બીજું જે આલ્કોહોલ જોડે મોટા ભાગના આપણી જે હેબિટ્સ છે ટુ ઈટ વિથ ધ આલ્કોહોલ, which is very dangerous. ટુ ઈટ વિથ ધ આલ્કોહોલ. સી તમે મંચિંગ કરતા હો, it is very bad. તમે જે મંચિંગ કરતા હો, it is never good મંચિંગ. હા. ચકના જે કહેતા હોય. એ ચકના જે કહેતા હોય એ ચકના ઇઝ નેવર ગુડ. સી તમે જોજો મોટા ભાગના ચકના શું હોય છે. So, and that will be without unknowingly you will consume so much that you won't realize what you have done. ઓકે રાઈટ. તો દારૂ તો નુકસાન કરે જ છે, પણ એની સાથે તમે જે આ બધી વસ્તુઓ સાથે ખાઓ છો હા, એ પણ એક રિસ્ક વધારનારો ફેક્ટર. હા. ઓકે રાઈટ. Lack of physical activity, which is also very important. કે એના કારણે ઓબેસિટી વધે, એના કારણે તમારું સી આપણે કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય. એચડીએલ જેને સારા પ્રકારનું કોલેસ્ટ્રોલ કહીએ અને એલડીએલ જે ખરાબ કોલેસ્ટ્રોલ. એચડીએલ વધારવા માટેની એક જ વસ્તુ છે આપણે બોડીમાં જેના કારણે એચડીએલ વધે, ઇઝ ધ ફિઝિકલ એક્ટિવિટી ઓફ ફિઝિકલ એક્સરસાઇઝ. એ જો તમારું લેવલ 40 થી ઉપર થાય તો યુ બી સમહાઉ પ્રોટેક્ટેડ વિથ ધ હાર્ટ ડિસીઝ. અને એ એચડીએલ ખાલી કસરત અથવા ફિઝિકલ એક્ટિવિટીથી જ વધે, બીજી કોઈ દવા નથી જેના કારણે તમારું એચડીએલ વધે. ઓકે, એટલે રેગ્યુલર એક્સરસાઇઝ બી જ જોઈએ. હા, એ એક સારા પ્રકારનો કોલેસ્ટ્રોલ વિચ ઇઝ પ્રોટેક્ટ ફ્રોમ ધ હાર્ટ. બરાબર. તમે ઓબેસ હોવાના લોકોને પણ વધારે ચાન્સીસ હોય, બીકોઝ દે મોસ્ટ ઓફ ધેમ વિલ હેવ અ હાઈ કોલેસ્ટ્રોલ. એમને ડાયાબિટીસ થવાની શક્યતા વધારે હોય, એટલે વજન વધારે હોય, ઓબેસિટી હોય, તો એ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. રાઈટ. ઓકે. અને સાહેબ સ્ટ્રેસનું કંઈ કારણ હોય છે? સ્ટ્રેસ ઇઝ ઓલ્સો a very important. See, basically આપણા જે હોર્મોન્સ છે, see particularly when you have a small part of heart disease, તમે જે સ્ટ્રેસને કારણે એડ્રીનર્જિક જે રિસ્પોન્સ કહીએ આપણે, સ્ટ્રેસ આવે, તણાવ હોય, એકદમ એક્યુટ સ્ટ્રેસ આવે ત્યારે એડ્રીનર્જિક અને કોર્ટિસોલ સિક્રેશન, આપણે એક કોર્ટિસોલ નામનું એક હોર્મોન હોય છે બોડી, જે સ્ટીરોઇડ આપણે સારી ભાષામાં કહીએ, કોર્ટિસોલ સિક્રેશન અને એડ્રીનર્જિક સિક્રેશન, ત્યારે તમને સ્ટ્રેસ આવે એ બોડીમાં બહુ વધારે થાય, which is damaging to the heart. એટલે એના કારણે પણ હાર્ટ બીમારીની શક્યતા બહુ વધી જાય. અચ્છા. બીજું ઘણું બધું સાહેબ મેં જોયું છે, આપણી સ્લીપ, આપણી ઊંઘ બહુ ઓછી થતી હોય છે. આજે લાઈફસ્ટાઈલ એવી છે કે બહુ ઓછું સુવા મળે છે લોકોને, તો એને કારણે પણ હાર્ટ ડિસીઝ વધવાની શક્યતાઓ છે. યસ, ડેફિનેટલી. બેઝિકલી તમે ઓછું સ્લીપ કરતા હો તો ઇટ ઇઝ સર્ટેન ધેટ યોર
lifestyle is irregular. See, બરાબર છે. then only will you less. And irregular lifestyle, everything will be irregular. Your food consumption, your daily activity, your physical activities. So that plays a major role also in. See, તમને સ્ટ્રેસ પણ ઓછું હતું. See, if you sleep 7 to 8 hours peacefully, તમારું સ્ટ્રેસ લેવલ અને સ્લીપ ઇઝ ધ બિગેસ્ટ હીલિંગ. મેડિકલ સાયન્સમાં એવું કહેવાય કે સ્લીપ ઇઝ ધ બિગેસ્ટ હીલિંગ. બરાબર, તમને કોઈ પણ નાની Biggest બીમારી healing. થતી હોય તમે રાત્રે સુતા હોય સવારે ઉઠો તો યુ મચ ડિફરન્ટ છે. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે પૂરતી ઊંઘ લેવી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. હૃદય રોગને અટકાવવા માટે તો વધારે જરૂરી છે. વેરી ગુડ સર. ઓકે. અચ્છા, હવે કદાચ જો એવા સિમ્પટોમ દેખાતા હોય તો હૃદય રોગની તપાસ કેવી રીતે કરવી, એનું આપણે ડાયગ્નોસિસ કેવી રીતે કરી શકીએ? જો એક સાદી ભાષામાં કહીએ તો કાર્ડિયોગ્રામ એટલે ECG કરીએ, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ લઈએ. એ ફર્સ્ટ ઇન્ફોર્મેટિવ બેઝિક ટેસ્ટ છે. જેના કારણે આપણે હાર્ટ એટેક પહેલા પેશન્ટ આવેલું છે ને કે અત્યારે હાર્ટ એટેક થઈ રહ્યું છે, એના ધબકારા થઈ રહ્યું છે, એના રિધમ એટલે હાર્ટનું રિધમ બરાબર છે, બેઝિક તપાસ કહેવાય. પછી એના પછી જે આવે ઇકોકાર્ડિયોગ્રાફી. ઇકોકાર્ડિયોગ્રાફી ઇઝ ટેકિંગ ધ પિક્ચર ઓફ હાર્ટ. એટલે 2D ઇકો જેને કહેવાય. 2D હા, સોનોગ્રાફી ઓફ ધ હાર્ટ. બરાબર છે. એ હૃદયની પમ્પિંગની ક્ષમતા આપણને બતાવે છે, હૃદય બરાબર કામ કરે છે, એનું પમ્પિંગ એક્શન નોર્મલ છે, 55-60% હોય એટલું છે, એમાં કોઈ વાલની તકલીફ નથી, એની હાર્ટની કોઈ દિવાલ જાડી અથવા એમની અંદર કોઈ કાણું એ આપણને ખબર પડે. એટલે 2D ઇકો તમને એટલીસ્ટ એ કહી શકે કે તમારું હાર્ટનું પમ્પિંગ એક્શન નોર્મલ છે અને બીજી કોઈ વાલની બીમારી પણ નથી. પણ નોર્મલ ઇકો ડઝન્ટ મીન that exclude the heart disease. Heart disease જ્યારે પમ્પિંગ હાર્ટને પેશન્ટને હાર્ટ એટેક આવી ગયો અથવા પમ્પિંગ એક્શન ઓછું થયું હોય ત્યારે 2D echo will be abnormal. હવે even though your 2D echo is normal, you may have angina because તમારું હાર્ટનું પમ્પિંગ એક્શન નોર્મલ છે, તમારું કાર્ડિયોગ્રામ નોર્મલ છે. કાર્ડિયોગ્રામ ત્યારે એબનોર્મલ થશે જ્યારે તમને હાર્ટ એટેક આવી ગયો હશે અથવા હાર્ટ એટેક ચાલુ હશે, પમ્પિંગ એક્શન ઓછું હશે ત્યારે તમારો ઇકો એબનોર્મલ આવશે. તો નોર્મલ ઇકોગ્રામ ડઝન્ટ મીન ધેટ યુ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ. પણ જો એ એબનોર્મલ હશે તો ઇટ્સ સર્ટેન કે તમને પ્રોબ્લેમ છે. રાઈટ. એટલે મારું ECG નોર્મલ દેખાતું હોય કે મારે 2D ઇકોનો રિપોર્ટ નોર્મલ દેખાતો હોય એનો મતલબ એ નથી કે મારું હૃદય સબ સલામત છે. સો એટલે તમને આ ધીસ ઇઝ ધ સમટાઈમ વી કોલ એઝ આवर રૂટીન ચેકઅપમાં આવે ઇકો બધું કરતા હોય છે. એબનોર્મલ પેશન્ટને કોઈ સિમ્પટમ્સ નહીં હોય અને જે રૂટીન ચેકઅપ માટે આવતા હોય ત્યાં મોસ્ટ ઓફ ટાઈમ ઇઝ એશ્યોરિંગ કે કોઈ પ્રોબ્લેમ નથી. પણ પેશન્ટને સિમ્પટમ્સ હોય, સપોઝ એ થાકી જતો હોય કે એબનોર્મલ એનું બિહેવિયર હોય કે ચલો આજે મને થોડું 10 મિનિટ ચાલે ને મને થાક લાગે, મને કંઈ અનઇઝી ફીલ થાય, આવા બધા તકલીફ હોય ત્યારે વી હેવ ટુ ઇવેલ્યુએટ ફર્ધર. અને એના પછી સિમ્પલ ટેસ્ટ આવે, TMT નો ટેસ્ટ આવે, જેને અમે 10 મિનિટ ટેસ્ટ કહીએ. આપણે રૂટીનલી જેમ આપણે જીમમાં જતા હોઈએ અને 10 મિનિટ ઉપર ચાલતા હોઈએ એ જાતનો ટેસ્ટ છે. હવે એમાં અમે પેશન્ટને 10 થી 12 મિનિટ સુધી ચલાવીએ અને ચાલવા દરમિયાન જે ચાલવાની સ્પીડ છે વધતી જાય અને 10 થી 12 મિનિટ દરમિયાન આપણે ECG મોનિટરિંગ કરીએ. ECG મોનિટરિંગ એટલે ત્યારે કન્ટિન્યુઅસ ECG એનું ચાલતું હોય. હવે મેં આપણે પહેલા સમજાવ્યું જ્યારે હાર્ટમાં બ્લોકેજ હોય અને હાર્ટને વધારે કામ કરવું પડે ત્યારે હાર્ટનું પમ્પિંગ એક્શન ઓછું થાય, હાર્ટના કાર્ડિયોગ્રામ ચેન્જ થવા. જો એ TMT એબનોર્મલ આવે એટલે કે સ્ટ્રેસ ટેસ્ટ વિશે તમે વાત કરો. સ્ટ્રેસ ટેસ્ટ જે હું તમને TMT સ્ટ્રેસ ટેસ્ટ કહું છું, બરાબર? તો એ આપણને બહુ આપણને સમજણ આપે કે નહીં આમાં હાર્ટનો બ્લોકેજ હોવાની શક્યતા પૂરેપૂરી છે. ઓકે. તો TMT પછીનો જે પહેલો ટેસ્ટ આવે એ હવે બે જાતના એન્જિયોગ્રાફીના ટેસ્ટ છે. એક છે CT એન્જિયોગ્રાફી અને કન્વેન્શનલ રૂટીન કોરોનરી એન્જિયોગ્રાફી. CT એન્જિયોગ્રાફી અત્યારે સ્ટીલ હવે એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયું છે, પણ સ્ટીલ નોટ રિપ્લેસ ધ કન્વેન્શનલ કોરોનરી એન્જિયોગ્રાફી. CT એન્જિયોગ્રાફીનો એડવાન્ટેજ એ છે કે તમારે દાખલ નહીં થવું પડે કે પગ કે હાથમાં ઇન્જેક્શન આપવું પડે. નોર્મલ જે આપણે ઇન્જેક્શન લેતા હોઈએ એ ઇન્જેક્શન આપી અને આપણે
હાર્ટની આર્ટરીઝ, કોરોનરી આર્ટરીઝ કે એના ફોટા લઈ શકીએ અને એમાં આપણને એ નોર્મલ તો વી આર શ્યોર કે નહીં આ એટલું નોર્મલ છે, એનામાં કોઈ ડિસીઝ નથી. પણ જો એબનોર્મલ આવે તો એ જે ક્વોન્ટિફાય કરવું પડે કે કેટલા લોકો 50%, 60%, 70% કે મલ્ટિપલ જગ્યાએ બ્લોકેજ છે. આની ટ્રીટમેન્ટ આપણે જ્યારે આ ડિસીઝન લેવું હોય ત્યારે આપણે કન્વેન્શનલ એન્જિયોગ્રાફી માટે ફરીથી જવું પડે. ઓકે. તો હું અત્યારે મારા જ્યારે પેશન્ટો આવે તો હું એમને સજેસ્ટ કરતો જેમ ઇફ યુ આર શ્યોર કે આને કોરોનરી આર્ટરી છે જ સિમ્પટમ્સ ઉપર કે બધા પૂછો then I advise them to go for a conventional angiography. ઓકે. બરાબર, કારણ કે આપણે સીટી એન્જિયોગ્રાફી નો નેક્સ્ટ સ્ટેજ વિલ બી અ કન્વેન્શનલ એન્જિયોગ્રાફી. એટલે સીટી એન્જિયો કરાવ્યા પછી કન્વેન્શનલ એન્જિયોગ્રાફી કરાવવી જ જોઈએ જો એમાં ડાઉટ આવે કે એ નોર્મલ આવે તો કરાવવાની જરૂર નહીં પડે. પણ જો એને આપણે એ સીટી એન્જિયોગ્રાફી ઉપરથી જ્યારે ટ્રીટમેન્ટનું ડિસિઝન લેવાનું હોય કે આમાં એન્જિયોપ્લાસ્ટી કરવાની છે કે બાયપાસ કરવાનું છે કે કશું નથી કરવાનું, તો બેટર ટુ હેવ અ કન્વેન્શનલ એન્જિયોગ્રાફી. હવે સીટી એન્જિયોગ્રાફીનો એડવાન્ટેજ એ છે કે તમારે દાખલ નહીં થવું પડે. બીજું કે ઘણા બધા લોકો જે હોસ્પિટલાઇઝ ગભરાતા હોય કે બહુ ડર લાગતો હોય તો પછી ઇટ્સ એ ગુડ વે ટુ સ્ટાર્ટ વિથ. ઓકે. ઓકે. એટલે સીટી એન્જિયોગ્રાફી જો પોઝિટિવ નહીં આવે કે નેગેટિવ આવે એટલે કે કાંઈ પ્રોબ્લેમ નથી તો પછી ધેટ મીન્સ કશું આગળ કરવાની જરૂર નહીં. તો પછી આગળ અને અત્યારે વી આર એટ અ સ્ટેજ કે એવું લાગી રહ્યું છે કે વિધિન અ યર ઓર 2 or 3 સીટી એન્જિયોગ્રાફી વિલ રિપ્લેસ ધ કન્વેન્શનલ એન્જિયોગ્રાફી. ઓકે. જે ટેકનોલોજી અને જે મશીનની એડવાન્સમેન્ટ થતું જાય છે સીટી સ્કેનમાં એ પ્રમાણે એવું અત્યારે જરૂર ફીલ થઈ રહ્યું છે કે આપણે 2 થી 3 વર્ષમાં કન્વેન્શનલ એન્જિયોગ્રાફી રિપ્લેસ થઈ જશે. બરાબર. ઓકે. રાઈટ. ઓકે. એના સિવાય કઈ રેગ્યુલર બ્લડ ટેસ્ટ કે એવું કંઈ પણ કરાવવાની જરૂર? બ્લડ ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. રૂટીન ચેકઅપ જ્યારે તમે કરો ત્યારે પેશન્ટનું એક કોલેસ્ટ્રોલ એટલે આપણે જે લિપિડ પ્રોફાઇલ કહીએ એમાં ખરાબ પ્રકારનું કોલેસ્ટ્રોલ, સારા પ્રકારનું કોલેસ્ટ્રોલ એ બધા કયા છે એ, અને પર્ટિક્યુલરલી ઓનગોઈંગ ચેસ્ટ પેન જ્યારે છાતીમાં દુખાવો થતો હોય અને આપણે સર્ટન નહીં હોય કે આ ઇકોકાર્ડિયોગ્રાફી નોર્મલ આવતો હોય ને ECG નોર્મલ આવતો હોય ત્યારે એક પ્રોપથી અને સીપીકે એમડી નામનો ટેસ્ટ છે. એ જો આપણે ટેસ્ટ કરીએ તો એ ઇવન ધો ઇકો નોર્મલ છે, કાર્ડિયોગ્રામ નોર્મલ છે, પ્રોપ થી વધારે આવે છે નોર્મલ લેવલ then it's ongoing problem. એટલે ત્યારે આપણે even though it's normal ECG and echo you should be careful and take a admission in the hospital for observation. અચ્છા. ઓકે. રાઈટ સર. રાઈટ. અચ્છા, હવે કદાચ દુર્ભાગ્યે હાર્ટ એટેક આવી જાય તો શું પ્રાથમિક સારવાર આપણે કરવી જોઈએ? જે આપણા આજુબાજુ લોકો હોય એમાંથી કદાચ કોઈકને કંઈક તકલીફ થઈ જાય હાર્ટની તો શું કરવું જોઈએ? See, basically don't waste time. ડોન્ટ વેસ્ટ ટાઈમ. Time is muscle. એવું અમારા કાર્ડિયક સર્જરી કાર્ડિયોલોજીમાં એક સ્લોગન છે કે ટાઈમ ઇઝ મસલ. તમે જેટલા લેટ પહોંચો હાર્ટ એટેક ચાલતું હોય યુ વિલ લૂઝ યોર મસલ. અને હાર્ટ મસલ એવું છે એક વખત ડેમેજ થઈ જાય ઇટ વિલ બી અ પરમેનન્ટ ડેમેજ. એ નવ સ્ટેજ પાછું રિજનરેટ નહીં થાય. ઓકે. તો તમે ત્યારે જેટલું બને એટલું પ્રાયોરિટી એ વસ્તુને આપવાની કે તમે જલ્દીથી જલ્દી હોસ્પિટલ કેવી રીતે પહોંચી શકો છો. ઓકે. જલ્દીથી અને જલ્દી. ડોન્ટ વેસ્ટ ફોર એમ્બ્યુલન્સ ઇફ યુ હેવ અ ઓન વ્હીકલ. જો તમે તમારી રીતે પહોંચી શકતા હો તો ઝડપથી તમારી નજીકના હોસ્પિટલમાં પહોંચી જાઓ. તમારી આજુબાજુ ઓક્સિજનની તમે પેશન્ટને આરામ કરાવો, શાંતિથી બેસાવો, રિલેક્સિંગ. એટલે પેશન્ટ હંમેશા એજિટેટેડ હોય છે હાર્ટ કારણ કે પેઇન વિલ બી અનબેરેબલ. એનું બ્લડ પ્રેશર ઓછું થતું હોય, એને પસીનો થતો હોય એટલે એજિટેટેડ હોય. તો કામિંગ ડાઉન અને ઓક્સિજન આજુબાજુ તમને તમારા ઘરે હોય કે જ્યાં પ્રાઇમરી સેન્ટરમાં હોય ઓક્સિજન ચાલુ કરો અને જેટલું બને એટલું વહેલું હોસ્પિટલ પહોંચો. ટાઈમ ઇઝ મસલ. ઓકે. પણ જ્યાં સુધી કોઈ વ્હીકલમાં ન પહોંચે, એમ્બ્યુલન્સ, તમે કહ્યું કે એમ્બ્યુલન્સની રાહ જોયા વગર તમારી પાસે જે વ્હીકલ હોય એના દ્વારા પેશન્ટને હોસ્પિટલ સુધી પહોંચાડો. એ વ્હીકલની અવેલેબિલિટી થાય ત્યાં સુધી શું કરવાનું? એને કેવી રીતે બેસાડવાનું, સુવાડવાનું? બસ બેઝિકલી એક વસ્તુ ધ્યાન રાખવાનું કે ચેક ઇઝ લેવલ ઓફ કોન્શિયસનેસ. બરાબર એક વાત કરે છે એને કીપ હિમ અવેક. અને જ્યારે તમને એવું લાગે કે લૂઝિંગ હિઝ સેન્સ એટલે એ અનકોન્શિયસ થવા જઈ રહ્યા છે અથવા ચક્કર આવવા માંડ્યા છે
તો સાદી ભાષામાં કહીએ તો આપણે નાડી તપાસવું. અને એક CPR નામની વસ્તુ છે, એને આપણે કાર્ડિયો પલ્મોનરી રિસસાઇટેશન કહીએ છીએ, which is a very important part of our management in the heart disease to save a life. અમારી પાસે હું અત્યારે નોટ એક્ઝાગરેટિંગ પણ મહિનામાં 2 થી 3 પેશન્ટો એવા આવતા હશે ઘરે ખબર પડી કે આવો પ્રોબ્લેમ છે. બાય ધ ટાઈમ જે રિસ્ક લીધો એ લોકોનો હાર્ટ બંધ થઈ ગયો. અમારી પાસે આવતા 15-20 મિનિટ થયેલી હોય, અમે CPR આપી એનો હાર્ટ ચાલુ કરીએ, એન્જિયોપ્લાસ્ટી કરીએ, પણ બીકોઝ જે 10-15 મિનિટ વેસ્ટ થઈ હાર્ટ બંધ થવા, એના કારણે પરમેનન્ટ બ્રેન ઇન્જરી થઈ જાય અથવા બ્રેન ડેડ થઈ જાય. So CPR should be learned by each and every person of the family. અત્યારે શ્રી અમે સ્ટ્રોંગલી રિકમેન્ડ કે આપણે સ્કૂલ એજ્યુકેશનમાં પણ એને ઇન્વોલ્વ કરીએ, અને અત્યારે ઘણા બધા કોલેજીસ વોલન્ટરીલી દે ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ CPR. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો એ કમ્પલસરી છે. તો ઇવન વિથ વેરી સિમ્પલ કે ચેસ્ટ કમ્પ્રેશન અથવા માઉથ બ્રીથિંગ જે આપણે કહીએ, કન્ટિન્યુઅસ બીજું કંઈ નહીં કરી શકો તો ચેસ્ટ કમ્પ્રેશન 80 to 100 times per minute તમે છાતીની મધ્ય બરાબર વચ્ચે પેશન્ટ જ્યાં સુધી હેલ્પ મેડિકલ ફેસિલિટી અવેલેબલ નહીં થાય એટલે પેશન્ટની બ્રીથિંગ ઇઝ કોન્શિયસનેસ, તો એ કમ્પ્રેશન આપો, અને જ્યાં સુધી મેડિકલ હેલ્પ નહીં થાય ચાલુ રાખો. તમે નહીં માનો, અમે એવા પેશન્ટો જો કરેલા છે કે જે ઇમરજન્સીમાં હવે એરેસ્ટ થાય, અમે 40 થી 45 મિનિટ સુધી CPR આપીએ, એને ઓપરેશન કે એન્જિયોપ્લાસ્ટી માટે લઈ જઈએ, અને જે પેશન્ટ વોક બેક હોમ નોર્મલી, તો એ એટલી CPR ની તાકાત છે. તમે જો CPR આવડતું હોય, તમે પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હોય અને કોઈ પેસેન્જરને તકલીફ થાય, યુ વિલ બી વેરી હેલ્પફુલ ટુ અધર પીપલ. ઓ વેરી ગુડ. એટલે CPR આપવું એનાથી ઘણી હેલ્પ થઈ શકે, અને આપણે દરેકે CPR ઘણી બધી જિંદગીઓ બચાવી શકીએ. ઘણી બધી જિંદગીઓ બચી શકે છે. અને પર્ટિક્યુલર બીજું એક સજેશન આપું કે તમારા ફેમિલીમાં સપોઝ કોઈને હાર્ટ પ્રોબ્લેમ છે, તો દરેક ફેમિલી મેમ્બર જાણવું જોઈએ કે આપણે કેવી રીતે CPR આપવાનું, સપોઝ ઇમરજન્સી ઊભી થાય તો શું કરવાનું હોય. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને હું પેશન્ટને રજા આપતો પર્ટિક્યુલરલી અમારા હાઈ રિસ્ક પેશન્ટો ત્યાં પેશન્ટના રિલેટિવને બોલાવું, મારી નર્સિંગ સ્ટાફને બોલાવું, મારા ડૉક્ટરને બોલાવું, અને કહું કે આ આખા ફેમિલીને તમે બધાને CPR આપતા શીખવાડો. CPR આપતા શીખવાડો. હા, વેરી ગુડ સર. ઓકે, અચ્છા, હવે હાર્ટ પ્રોબ્લેમ થઈ ગયું, હાર્ટ ડિસીઝ થઈ ગયું, તો ટ્રીટમેન્ટના ઓપ્શન્સ શું છે, સારવારના વિકલ્પો શું છે? જો આપણે જે કીધું એ પ્રમાણે આપણે કોઈ પણ જે પ્રોબ્લેમ મેડિકલ મેનેજમેન્ટથી, ખાલી દવાઓથી, અને પછી ઇન્ટરવેન્શન ઇન ધ ફોર્મ ઓફ એન્જિયોપ્લાસ્ટી અથવા સર્જરી. હવે ઘણા મોટા ભાગના પેશન્ટો એવા હોય જેમને બ્લોકેજ બધા ટાઈપ નહીં હોય, પણ એમનો કોલેસ્ટ્રોલ વધારે હોય, એમનું બ્લડ પ્રેશર વધારે હોય, એમનું શુગર વધારે હોય, તો એવા પેશન્ટને આપણે બ્લડ થિનર, બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટેની મેડિસિન, અને ડાયાબિટીસ કંટ્રોલ એવી મેડિસિન, અને રેગ્યુલર એક્સરસાઇઝ, જેના કારણે એમનું ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે, એમનું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે, અને દે કીપ ગોઈંગ વિથ ધ મેડિકેશન ફોર અ લાઈફ. હવે જો બ્લોકેજ બહુ ટાઈટ હોય અને એક જ જગ્યા કે બે જગ્યા ઉપર હોય, તો આપણે સ્ટેન્ટ એટલે એન્જિયોપ્લાસ્ટી કરીને એ ટ્રીટમેન્ટ કરી શકીએ. ઓકે. જે જો મલ્ટિપલ જગ્યાએ બ્લોકેજ નહીં હોય, અને જો ઘણી વખત જો પછી સ્ટેન્ટ નહીં મૂકી શકાય એવી કન્ડિશન હોય, તો પર્ટિક્યુલરલી એનાટોમિકલ કન્ડિશન ની આપણે હાર્ટની લેફ્ટ મેઇન એટલે હાર્ટને બ્લડ સપ્લાય કરતી મુખ્ય ધમની, એનામાં ક્રિટિકલ બ્લોકેજ, કારણ કે ત્યાંથી પછી આખું ફાટા પડીને સપ્લાય કરતું હોય, ત્યાં જગ્યા ઉપર જો બ્લોકેજ, તો ઇટ્સ ઓલવેઝ બેટર ટુ હેવ બાયપાસ સ્ટેન્ટ. મલ્ટિપલ જગ્યાએ તમે 4-5 જગ્યાએ 6 જગ્યાએ સ્ટેન્ટ મુકાવવા કરતા ઇટ્સ ઓલવેઝ સી મોસ્ટ ઓફ ધ ટાઈમ વી આર રનિંગ ઇન ઇમોશન્સ કે અમારે બાયપાસ નથી કરાવવું કે અમારે સર્જરી નથી કરાવવું, અને પીપલ મે ટેક એડવાન્ટેજ. સી ઇટ્સ અ કોમ્પિટિટિવ વર્લ્ડ, એટલે કોમર્શિયલ વર્લ્ડ છે. સો યુ હેવ ટુ બી કેરફુલ. નાઉ ઇફ યુ ટેલ ધેમ કે નહીં અમારે નથી કરાવવું, તો સી પીપલ આર પ્રોફેશનલ્સ, દે વિલ એક્સેપ્ટ કે ભાઈ ચલો આપણે એન્જિયોપ્લાસ્ટી કરીએ. તમારે બેસિકલી ઓલવેઝ વિચારવાનું છે લોંગ ટાઈમ માટે, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ તમારી આગળ લાઈફ છે કે મારા માટે શું સારું પડશે, વેધર આઈ એમ ટેકિંગ એ ધેટ શોર્ટ કોર્સ કે મારે આનો રસ્તો પકડવો છે અને પછી હેરાન થવું છે. તો સી સમટાઈમ્સ ઇમોશન્સ may ruin your way of treatment. Right. At least take a right decision and right person to treat. એટલે તમારું કેવું એવું છે કે જો મલ્ટિપલ બ્લોકેજીસ હોય
તો એન્જિયોપ્લાસ્ટીને બદલે બાયપાસ સર્જરી. અને પર્ટિક્યુલર તમે ડાયાબિટીક હો અને જગ્યાઓ એવી જગ્યાએ બ્લોકેજ હોય ત્યારે બાયપાસ ઓલવેઝ બેટર. ઓકે 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 રાઈટ રાઈટ ઓકે સર. અને બીજું વાલ્વ સર્જરી વિશે શું ઓપ્શન્સ હોય? હવે વાલ મેં કીધું એ પ્રમાણે બે જાતની વાલ તમારે થઈ શકે. એક વાલ સાંકળો પડે જેને મોટા ભાગના આપણે પર્ટિક્યુલર પેશિયન્ટ્સને ઇન્ડિયન કન્ડિશનમાં વાલ સાંકળો પડવાની છે. યંગર એજમાં જે પ્રોબ્લેમ થાય રૂમેટિક ફીવરને કારણે થાય. પેશન્ટને નાની ઉંમરમાં સાંધાનો દુખાવો, ગળાનું ઇન્ફેક્શન, સ્ટેપ્ટોકોકલ ઇન્ફેક્શનને કારણે રૂમેટિક ફીવર થાય વિચ રીચીસ ટુ ધ હાર્ટ. અને એ હાર્ટ જ્યારે પહોંચે ત્યારે હાર્ટના મસલ, હાર્ટના વાલને ઇન્ફ્લેમેશન એટલે ઇન્ફેક્શન લાગે અને એ વાલ ધીરે ધીરે ફાઇબ્રોસ એને સાંકળો પડે. એને રૂમેટિક હાર્ટ ડિસીઝ કહેવાય, જે સૌથી વધારે માઇટ્રલ વાલને અફેક્ટ કરે, જે ડાબી બાજુનો નીચેનો વાલ છે, પછી બીજા પ્રકારના વાલમાં ઇફેક્ટ કરે. એટલે એ રૂમેટિક ને કારણે માઇટ્રલ સ્પિનોસિસ, એઓર્ટિક સ્પિનોસિસ કે ટ્રાઇકસ્પિડ વાલ કે પલ્મોનરી વાલના જે પ્રોબ્લેમ થાય એ રૂમેટિક ફીવરને કારણે થાય. બીજો એક લીકેજનો વાલ. તો આ લીકેજ થતો હોય ત્યારે ઘણી વખતે પર્ટિક્યુલરલી ટ્રાઇકસ્પિડ વાલ કે માઇટ્રલ વાલ એ રિપેર પણ કરી શકાય. અને જો સાંકડો વાલ જો સારો હોય તો એને ખોલી પણ શકાય. એટલે વાલ રિપેર એક ઓપ્શન છે which is always better for the patient. કારણ કે પોતાનો જ વાલ છે અને તમારે કોઈ બીજી એક મેન્ટેન રાખવા માટે કોઈ મેડિસિન લેવાની, એક્સ્ટ્રા મેડિસિન લેવાની જરૂર નથી પડે, પર્ટિક્યુલરલી બ્લડ થી. અને બીજું વાલ રિપ્લેસમેન્ટ. વાલ રિપ્લેસમેન્ટ કરીએ તો નાની ઉંમરમાં જ્યારે વાલ રિપ્લેસ કરવાનો આવે ત્યારે મિકેનિકલ અથવા મેટાલિક વાલ એ મૂકવામાં આવે. એ વાલ મૂકીએ એટલે આપણે એને બ્લડ થિનર, એન્ટીકોગ્યુલેશન કહીએ. એ જિંદગીભર રેગ્યુલરલી લેવું પડે. એટલે જે બ્લડ થિનરનું લેવલ છે એ તમારે મેન્ટેન કરવું પડે. તમારે દર 2 મહિને 3 મહિને બ્લડના રિપોર્ટ કરીને તમારે જાણવું જોઈએ. તમારે સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરવું પડે. વિટામિન કે વાળી વસ્તુઓ એવોઇડ કરવી પડે જેથી તમારું જે બ્લડ થિનરનું લેવલ છે એ મેન્ટેન રહે. અને એક ટીશ્યુ વાલ એટલે કે બિગ કવ કે એના હાર્ટના કવર કે એના વાલમાંથી બનાવવામાં આવે, જેના એ બદલવા પછી લાઈફ એક્સપેક્ટન્સી ટીશ્યુ વાલની હંમેશા ઓછી હોય. જેમ ઉંમર મોટી અને તમે મૂકો એમ એ વાલની લાઈફ વધારે. એટલે ટીશ્યુ વાલ અમે એલ્ડર પેશન્ટ આપણે ઇન વેસ્ટર્ન કન્ટ્રીઝ ઇટ રિકમેન્ડેડ આફ્ટર 70. આપણે ઇન્ડિયામાં પણ આપણે 60-65 પીપલ વિલ ગો ફોર અ ટીશ્યુ વાલ બીકોઝ એની લાઈફ લગભગ તમે 65 પછી મૂકો તો 15 થી 20 વર્ષ હોય, which is ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે સફિશિયન્ટ. એમાં એડવાન્ટેજ એ જ હોય કે તમે 3 થી 6 મહિના સુધી બ્લડ કોગ્યુલેશન જે દવાઓ લે એન્ટીકોગ્યુલેશન લેવું પડે અને પછી એ દવાઓ બંધ થઈ જાય. ઓકે ઓકે સર. કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી જે છે તમારી ભાષામાં જેને CABG કહેવાય છે, એટલે કે બાયપાસ સર્જરી, એના વિશે મતલબ એ સર્જરી શું છે અને ક્યારે એ કરવી જરૂરી હોય અને એના કયા પ્રકાર હોય CABGના, એ વિશે કંઈ કહેશો? કોરોનરી આર્ટરી બાયપાસ સારી ભાષામાં કહીએ તો આપણે એક રસ્તા ઉપર ગાડી લઈને જઈએ છીએ, રસ્તામાં એક કંઈક અડચણ ઊભી થઈ, ત્યાં કોઈ કામ ચાલુ છે તો આપણે બીજો બાયપાસ આપી દીધેલો હોય છે, ત્યાં લખેલું હોય એક ડાયવર્ઝન છે. આપણે હાર્ટની જે મુખ્ય ધમનીઓ એઓર્ટા જે આખા શરીરનો એક મોટી ટાંકીમાંથી જે મોટી પાઇપ નીકળતી હોય જેમાંથી આખા ગામને સપ્લાય કરતું હોય, એવી રીતે હાર્ટમાંથી જે એઓર્ટા નીકળે એ આખા બ્લડને સપ્લાય કરતું હોય. બાયપાસ સારી ભાષામાં કહીએ તો સપોઝ એક આર્ટરીમાં બ્લોકેજ આવ્યું છે તો એક જોડાણ ટાંકીની મોટી પાઇપ છે એમાં આપી, એક જોડાણ નીચે જ્યાં બ્લોકેજ છે એના પછી આપીએ, એટલે આપણે બ્લોકને બાયપાસ કરીએ છીએ અને નવું બ્લડ સપ્લાય આપીએ છીએ. એ સારી ભાષામાં એને બાયપાસ કરીએ એટલે ઇટ્સ અ ડાયવર્ઝન, બ્લોકને ડાયવર્ઝન આપીએ છીએ. ઓકે ઓકે, that is the simplest way to explain bypass. બરાબર. હવે એમાં અમે જે બાયપાસ કરીએ એ આર્ટિફિશિયલ આર્ટરીઝ ક્યારેય કામ નથી કરતી. there are lot of experiments કે આપણે બહારની આર્ટિફિશિયલ વળી કે કોઈ માણસની આર્ટરી અથવા પીગની આર્ટરી પણ they all fail. તો અત્યારે પેશન્ટની પોતાની નસો આપણે વાપરવાની હોય એટલે આપણે ક્યાંથી મળે? એક તો ઇન્ટરનલ મેમરી છાતીની અંદર એટલે કે સ્ટર્નમની નીચે આપણો જે બ્રેસ્ટ બોન હોય એની નીચેની જે આર્ટરી હોય એને ઇન્ટરનલ થોરેસિક આર્ટરી અથવા ઇન્ટરનલ મેમરી આર્ટરી કહેવાય.
which is the best artery for a bypass. એની લોન્જિટિવિટી સૌથી વધારે 20-25 વર્ષ સુધી 30 વર્ષ સુધી પણ એ કામ કરે. એના પછી હાથમાં જે આવે છે રેડિયલ આર્ટરી કહેવાય. હાથને આપણે ભગવાને ડ્યુઅલ સપ્લાય આપેલ છે, રેડિયલ અને અલ્નર. એક રેડિયલ આર્ટરી કરવા પછી પણ આપણે હાથમાં કોઈ પ્રોબ્લેમ નથી થવાનો. એટલે એક રેડિયલ આર્ટરી. અને ત્રીજું છે એ પગની વેઇન, જાંઘમાંથી કે પગમાંથી વેઇન, સેફેનસ વેઇન કહેવાય. એ ત્રીજું પગ. તો longevity of arterial graft is better than the vein graft. જે આપણે જાંઘમાંથી વાપરીએ તો એ આપણે કઈ આર્ટરી વાપરી શકીએ એ થઈ. હવે અત્યારે જે આપણે બાયપાસ કરીએ છીએ એના આમ જોવા તો બે પ્રકાર. એક તો હાર્ટને કન્વેન્શનલ બંધ કરીને ઓન પંપ, એટલે જે આપણે હાર્ટને બંધ કરીએ એટલે આપણે પેશન્ટનું ફેફસાનું કામ અને હૃદયનું કામ ખુદને આપવું પડે. એને હાર્ટ બંધ નહીં થાય એટલે અમે પેશન્ટને હાર્ટના મશીન ઉપર મૂકી હાર્ટ બંધ કરી અને પછી આ બાયપાસ આપીએ. એ કન્વેન્શનલ ઓન પંપ સર્જરી કહેવાય. એક જે મિથ છે કે આપણે ઓપન હાર્ટ સર્જરીમાં હાથ બહાર કાઢવામાં આવે અને પછી બહાર ઓપરેશન કરવામાં આવે, ધેટ ઇઝ ટોટલી રોંગ. કોઈ પણ ઓપરેશનમાં એક્સેપ્ટ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ક્યારે પણ હાર્ટ બહાર કાઢવામાં આવતું નથી. ઓકે. અને બીજી જે આપણે સિસ્ટમ છે અથવા જે ટાઈપ છે એને ઓફ પંપ સર્જરી કે. ઓફ પંપ મીન્સ કે આપણે રૂટીન હાર્ટ લંગ મશીનનો યુઝ નહીં કરીએ, હાર્ટ ધબકતું હોય અને આપણે બાયપાસ આપીએ. જે હાર્ટ જ્યાં બાયપાસ કરવાનું હોય લોકલ પાર્ટ આપણે હાર્ટ ઇમોબિલાઇઝ, કારણ કે ધબકતા હૃદય ઉપર કામ કરવું બહુ મુશ્કેલ હોય. હવે એ પાર્ટ ઇમોબાઇલ કરીએ તો જ આપણે ટાંકા લઈ શકીએ. તો જે પાર્ટમાં આપણે બાયપાસ આપવાનું છે એ લોકલ પાર્ટને હાર્ટનું સ્ટેબિલાઇઝ કરી અને ચાલુ ધબકતા હૃદય બાયપાસ કરીએ, એને ઓફ પંપ હાર્ટ સર્જરી કહેવાય. ઓકે. અચ્છા, હવે સર આ જે વાલ્વ રિલેટેડ જે ડિસીઝ છે જેને વાલ્વ્યુલર ડિસીઝ કહેવાય છે, એના વિશે કંઈક માહિતી આપશો? મેં તમને કીધું કે હૃદયમાં 4 પ્રકારના વાલ્વ છે. બે ડાબી બાજુના વાલ્વ, જે નીચેનો વાલ્વ છે બે એને માઇટ્રલ વાલ્વ કહેવાય, અને ઉપરનો વાલ્વ એઓર્ટિક જે એ ડાબી બાજુના વાલ્વ, અને જમણી બાજુનો વાલ્વ ટ્રાઇકસ્પિડ વાલ્વ અને પલ્મોનરી વાલ્વ. એ 4 પ્રકારના વાલ્વ છે. અને વાલ્વનું કામ હોય શું હોય કે સારી ભાષામાં કહીએ આપણે, કોઈ પણ જગ્યાએ વાલ્વ મૂકીએ તો એક જ જગ્યાએ કામ કરે, પછી એની પાછું નહીં આવતું. એટલે ફંક્શન ઓફ એની વાલ્વ. હૃદયમાં પણ સિમ્પલ વસ્તુ છે કે ઉપરથી ચેમ્બર આખું આપણું અશુદ્ધ લોહી હાર્ટની જમણી બાજુ ઉપરની ચેમ્બરમાં આપણે જેને એટ્રિયમ કહેવાય, એમાંથી એ નીચેની ચેમ્બર વેન્ટ્રિકલમાં જાય અને પછી એ લંગ્સમાં જાય. એ બ્લડ પાછું નહીં આવે, એ ઉપર આવે. હવે જ્યારે એ વાલ્વ ડેમેજ થાય અને પાછું આવે એટલે આપણે લીકેજ થઈ જાય, રીગર્જિટેશન. ઇટ્સ એબનોર્મલ. એટલે નોર્મલ કન્ડિશનમાં blood will flow in one direction, that is forward direction. It won't come backward. એ વાલ્વનું કામ છે. ઓકે, રાઈટ. યસ સર. હવે આ વાલ્વની સારવાર અને વાલ્વના પ્રકાર વિશે કંઈક માર્ગદર્શન આપશો? જો વાલ્વ્યુલર હાર્ટ ડિસીઝના કારણોમાં મેં સૌથી પહેલા એક ઇમ્પોર્ટન્ટ કારણ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ અથવા એશિયન સબકોન્ટિનેન્ટમાં છે રૂમેટિક હાર્ટ ડિસીઝ. રૂમેટિક ફીવરને કારણે કીધું કે નાનપણમાં જ્યારે બાળકને રૂમેટિક ફીવર થાય અને એ હાર્ટને અફેક્ટ કરે. બીજું હોય કે જન્મજાત ખામીઓ, પેશન્ટ જન્મથી જ બાયકસ્પિડ વાલ્વ, એઓર્ટિક સ્ટેનોસિસ હોય કે પલ્મોનરી સ્ટેનોસિસ હોય, જન્મજાત વાલ્વનું કામ કરે. ઘણી વખત એનું ડિજનરેટિવ હાર્ટ ડિસીઝ કે જે મોટી ઉંમરમાં થાય, કેલ્શિયમ જમા કારણે થાય. ડિજનરેટિવ ડિસીઝ મેઇનલી એઓર્ટિક કેલ્સિફિકેશન અને એઓર્ટિક સ્ટેનોસિસ, એઓર્ટિક વાલ્વને વધારે ઇફેક્ટ કરતું હોય અને પછી બીજા નંબરે માઇટ્રલ વાલ્વને ઇફેક્ટ કરતું હોય. એ ડિજનરેટિવ હાર્ટ ડિસીઝ કહેવાય. અને ઇન્ફેક્શનને કારણે તમારા હૃદયમાં થોડું પણ એબનોર્મલ હોય કે વાલ્વ નાનું મોટું હોય ત્યારે તમને કંઈ તકલીફ નહીં પડે, પણ તમને બેક્ટેરિયામાં ત્યાં શરીરમાં ઇન્ફેક્શન થાય અને તમારી ઇમ્યુનિટી ઓછી હોય ત્યારે વાલ્વ હૃદયના વાલ્વ પર ચેક કરે. એને ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડાઇટિસ કહેવાય. એના કારણે વાલ્વ દબાઈ જાય તો એને ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડાઇટિસ. અચ્છા સર, અને જે જન્મજાત હૃદય રોગ હોય છે ને, જેને કોન્જેનિટલ હાર્ટ ડિસીઝ કહેવાય, CHD, એ શું છે? કેટલાક બાળકો જન્મથી હૃદયની રચનામાં ખામી લઈને જન્મે છે.
આને જન્મજાત હૃદયરોગ અથવા તો કન્જેન્ટલ હાર્ટ ડિસીઝ કહેવાય. બરાબર. તેમની હૃદયની દિવાલ એટલે સાદી ભાષામાં કહીએ તો પડદો, સેપ્ટમ, એમના વાલ અથવા લોહીની નસો હાર્ટમાં જે લઈને આવે અથવા બહાર લઈ જતી નસોમાં પ્રોબ્લેમ હોય તો એ કન્જેન્ટલ હાર્ટ ડિસીઝમાં આવે. એને હું જો વર્ગીકરણ કરું તો એક તો સેપ્ટલ ડિફેક્ટ એટલે મેં તને સાદી ભાષામાં કહીએ તો પડદામાં કાણું, દિવાલની એને એએસડી અથવા વીએસડી ઉપરની દિવાલમાં જો કાણું હોય તો એક્ઝિયલ સેપ્ટમ ડિફેક્ટ કહેવાય એએસડી. અને જો નીચેના પડદામાં કાણું હોય નીચેની ચેમ્બરના પડદામાં તો એને વીએસડી વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ કહેવાય. પછી એક પીડીએ જન્મ પછી આપણે જ્યારે બાળક માતાના પેટમાં હોય ત્યારે એનું બ્લડ સર્ક્યુલેશન હાર્ટ અને ફેફસાની વચ્ચે જે નસ હોય એને ડક્ટસ કહીએ એના થ્રુ થતું હોય. જેવું બાળકનો જન્મ થાય એ ડક્ટ પીડીએ બંધ થઈ જાય અને પોતાનું હાર્ટ કામ કરતું થાય અને હાર્ટમાંથી નોર્મલ નસો જે જતી હોય એમાંથી સપ્લાય ચાલુ થઈ જાય. હવે જો એ જન્મ પછી જો નસ બંધ નહીં રહે તો એને પેટન્ટ ડક્ટસ આર્ટેરિયોસિસ કહેવાય. એટલે આમ જોવા જઈએ તો છિદ્ર જેવું જ કામ કરે એટલે એની પણ ટ્રીટમેન્ટ કરવી જરૂરી હોય. વાલ પ્રોબ્લેમમાં વાલ સાંકડો થાય અથવા લીકેજ જન્મજાત ખામીને કારણે. અને સાયનોટિક હાર્ટ ડિસીઝ જેને મેં પહેલા કીધું એ પ્રમાણે બ્લુ બેબી સિન્ડ્રોમ કે જેમાં શુદ્ધ અને અશુદ્ધ લોહી મિક્સ થતું હોય. બરાબર. તો એના કારણે પેશન્ટ બ્લુ દેખાય, એની ચામડી, એના હોઠ, એના નખ એ બ્લુ દેખાય. ઓકે. અને આ જે કોન્જેનિટલ હાર્ટ ડિસીઝ હોય છે એની ટ્રીટમેન્ટ કેવી રીતે થઈ શકે? એ સૌથી પહેલા તો એના લક્ષણો એટલે એના જે સિમ્ટમ્સ હોય એને કંટ્રોલ કરવા છે. પેશન્ટને બહુ શ્વાસ લાગતો હોય, એને દૂધ નહીં પચી શકતું હોય, એને સોજા આવે તો એના માટે સૌથી પહેલા અમે દવા આપીએ જે કંટ્રોલ સિમ્ટમ્સ કંટ્રોલ કરે. પછી વિધાઉટ સર્જરી એટલે કેથેટરથી જે છિદ્ર બંધ થાય તો એમાં એએસડી ઘણા પ્રકારના વીએસડી અને પીડીએ ઘણા બધાના પીડીએ એ વિધાઉટ ઓપરેશન કેથેટર ઇન્ટરવેન્શન કહેવાય એને. એટલે ડિવાઇસ જે બટન કે સાદી ભાષામાં છત્રી કહીએ એનાથી એ કાણું ઓપરેશન વિના પગથી નસમાંથી એક છિદ્રને બંધ કરીએ તો એને ડિવાઇસ ક્લોઝર કહીએ. અને પછી જો ગંભીર પ્રકારની બીમારી હોય તો એને સર્જરી કરવી પડે. ઓકે ઓકે યા સો આ થયું કોન્જેનિટલ હાર્ટ ડિસીઝ વિશે. અચ્છા, હવે અલગ અલગ જે હાર્ટ ડિસીઝની જે સર્જરી વગેરે થતી હોય એના પછી શું કાળજી લેવી જોઈએ, શું આપણે કેર લેવી જોઈએ? એક વસ્તુ આપણે સમજી લેવી કે કોરોનરી આર્ટરી ટ્રીટમેન્ટ ઇઝ અ પેલિએટિવ ટ્રીટમેન્ટ, ઇઝ નોટ અ ક્યોરેટિવ ટ્રીટમેન્ટ. જ્યારે બાયપાસ કરીએ કે પેશન્ટને બ્લોકેજ આવે અને આપણે એની ટ્રીટમેન્ટ કરીએ તો દેટ ડઝન્ટ મીન કે ઇટ્સ ધ એન્ડ, હવે તમે સારા થઈ ગયા છો. ઇટ ઇઝ એ પ્રોગ્રેસિવ ડિસીઝ અને ઇટ્સ એ ડિસીઝ પેટર્ન એવી હોય કે તમે ધ્યાન નહીં રાખો તો તમે જે આર્ટિફિશિયલ આર્ટરીઝ મૂકી છે દેટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ બોડી, એમાં પણ ડિસીઝ આવે. તમે સ્ટેન્ટ મૂકો સ્ટેન્ટમાં પણ પ્રોબ્લેમ થઈ શકે. સો રેગ્યુલર મેડિકલ મેનેજમેન્ટ આફ્ટર સર્જરી ઓર એન્જિયોપ્લાસ્ટી ઇઝ વેરી વેરી ઇસેન્શિયલ. એટલે તમારે નિયમિત દવાઓ લેવાની, તમારે રેગ્યુલર એક્સરસાઇઝ જે તમારાથી થઈ શકતી હોય એ, અને ડૉક્ટરની સૂચના પ્રમાણે રેગ્યુલર ફોલોઅપમાં રહેવાનું. તમારે રેસ્પિરેટરી એક્સરસાઇઝ યોગા કે એ પણ કરવાની અને ટ્રાય ટુ રિડ્યુસ યોર સ્ટ્રેસ લેવલ. એટલે તમારે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ઇઝ ઓલ્સો અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ મેનેજમેન્ટ ઓફ હાર્ટ ડિસીઝ. ઓકે 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 રાઈટ. એટલે સ્ટ્રેસ ઘટાડવું, રાઈટ, દવાઓ લેવી પડે રેગ્યુલરલી અને એક્સરસાઇઝ ચાલુ રાખવી પડે. યસ. અને જેટલું બને એટલું સ્ટ્રેસ ઓછું રાખવું. યસ. આ જરૂરી છે. ઓકે. ખાવા પીવામાં શું ધ્યાન રાખવાનું છે? હવે આમાં આપણે ડિવિઝન એવી રીતે કરીએ કે શું ખાવું અને શું એવોઇડ કરવું. તો બને ત્યાં સુધી જો તમે ફ્રેશ વેજીટેબલ્સ, ગ્રીન લીફી વેજીટેબલ્સ છે એ વધારે લો. ફ્રૂટ્સ તમે લઈ શકો જો તમે ડાયાબિટીક નહીં હો. ઇટ્સ મિલ્ક કે આપણે ડાયાબિટીસ છે તો પણ ફ્રૂટ્સ ખાઈએ તો ફ્રૂટ ઇઝ એ નેચરલ સોર્સ ઓફ સુગર તો કાંઈ નહીં.
ઇટ્સ રિયલી અ મિથ. તમે એક બે ચિપ્સ એપલની કે બે ચિપ્સ બનાના ખાઈ જાઓ તો ઇટ વિલ બી સ્પાઇક ઇન ધ સુગર. તો તમારું સુગર તમે ઇફ યુ આર ડાયાબિટીક, હું તમને બહુ સાદી ભાષામાં કહું છું કે તમને એવું લાગતું હશે કે મેં તો એક જ કેળું ખાધું છે, પણ એક કેળું ખાધા પછી 1 કલાક પછી તમારું સુગર ચેક કરજો ક્યારે, અથવા એક એપલ ખાધા પછી તમારું સુગર ચેક કરશો, ઇટ વિલ સ્પાઇક ટુ મોર દેન 300 જો તમે ડાયાબિટીક છો. તો જો તમારી મેડિસિન બહુ બધી લે, તમે ક્યારે ફ્રૂટ લઈ શકો, તમે પ્રી ડાયાબિટીક હો અને તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હો અને તમારા સુગરમાં સ્પાઇક નહીં આવતા હોય ફ્રૂટ લીધા પછી, then in a fruit in a moderation is all right. Otherwise, as a diabetic, it is not advisable. Even though many dietitians અને ઘણા બધા લોકો એડવાઇસ કરતા હશે, I strongly believe કે it gives a lot of spikes in the sugar. જો ડાયાબિટીક હોતો ડાયાબિટીક હોતો, બરાબર. અને બને ત્યાં સુધી ટેક આપણે જે કહીએ ને મિલેટ, એટલે આખા અનાજ વાળી ખોરાક લેવાનો, એટલે મેંદો એવોઇડ, મેંદો પર્ટિક્યુલરલી એવોઇડ કરવો, રિફાઇન્ડ ચીજે વસ્તુઓ બધી છે એવોઇડ કરવાની. તેલ મારા હિસાબે છે બેસિકલી આઈ બિલીવ કે તમે કોઈ પણ તેલ લેવો, બધા સરખા છે, ઇટ શુડ બી ઇન ધ મોડરેશન. ઓલ ઓઇલ્સ આર ઓલમોસ્ટ સિમિલર. કોઈ સારું કે કોઈ ખરાબ, તલનું તેલ વાપરો કે સરસવનું તેલ વાપરો કે ગ્રાઉન્ડનટ, એ ઓલમોસ્ટ ઓલ આર સેમ. યુ શુડ યુઝ ઇન અ મોડરેશન. તમને તમારી લિમિટેશન ખબર હોવી જોઈએ કે હમણાં પામ ઓઇલ છે. એ પામ ઓઇલ એવું કહેવાય કે ઇટ્સ અ વર્સ્ટ ઓઇલ ઇન ઓલ. આપણને જે મોટા ભાગના જે પેકેજ્ડ ફરસાણ મળતા હોય છે, એટલે મેં કીધું ને એ પ્રમાણે તમે રિફાઇન્ડ વસ્તુ, પેકેજ ફૂડ એ બધું એવોઇડ કરવું જોઈએ. ઓકે રાઈટ. દૂધ લઈ તમારે લેવા હોય તો ટ્રાય ટુ એવોઇડ એ લો ફેટ. પનીર યુ કેન ટેક સમ, અને બને ત્યાં સુધી સ્ટીમ, અને મેં કીધું એ પ્રમાણે આ સ્ટીમ અથવા ઉકાળેલા તમે ડાયટ લ્યો, ઇટ વિલ એવોઇડ ઓઇલ કન્ઝપ્શન ઓલ્સો. અને આપણે શું એવોઇડ કરવું જોઈએ, તો મેં કીધું કે તળેલો ખોરાક, ફાસ્ટ ફૂડ્સ, પર્ટિક્યુલરલી pizza, burger, red meat is also very important in the non-vegetarian people. I strongly recommend basically most of the people who undergo bypass to avoid meat at all. But ઘણા લોકો નહીં કરી શકતા તો રેડ મીટ તો એવોઇડ જ કરવું જોઈએ. વધારે તમારે બટર છે, પનીર છે, કોલ્ડ ડ્રિંક્સ છે, સ્વીટ્સ છે, એ બધી એવોઇડ કરવી જોઈએ. રાઈટ સર. સો હવે જે તમારી પાસે પેશન્ટ્સ આવતા હોય કે એમના જે રિલેટિવ્સ આવતા હોય, એમના અમુક સામાન્ય પ્રશ્નો હશે, ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન્સ. સો એમાંથી અમુક સવાલો હું તમને પૂછું છું કે સર્જરી કર્યા પછી ક્યારે કામ પર જઈ શકાય? See, I basically advise my patient to start their work, particularly if they are in a clerical, not a manual work, they can join after 3 to 4 weeks. અને જો તમે હેવી વેઇટ લિફ્ટિંગ એ બધું તમારે લગભગ 3 મહિના સુધી એવોઇડ કરો. બાકી રૂટીન વર્ક તમે યુ કેન સ્ટાર્ટ યોર ડ્રાઇવિંગ કાર ઓર જીમમાં હળવી એક્સરસાઇઝો આફ્ટર અ મંથ, એટલે 4 to 6 વીક પછી તમે બધી જાતની પ્રવૃત્તિ કરી શકો. ઓકે રાઈટ. અચ્છા, હવે જે દવાઓ લેવી પડે એ શું જીવનભર લેવી પડશે? મેં પહેલા પણ સમજાવ્યું એ પ્રમાણે કોરોનરી આર્ટરી છે પેલિએટિવ જે ટ્રીટમેન્ટ કરી છે, ઇટ્સ નોટ અ ક્યોરેટિવ ટ્રીટમેન્ટ. તમને જે દવાઓ લેવી પડે છે નોટ ઓનલી ફોર ધ હાર્ટ, યુ વિલ હેવ અ પ્રોબ્લેમ વિથ અધર બ્લડ વેસલ્સ ઓલ્સો. પગની નળોમાં તમારે કેરોટીન એટલે હાર્ટ બ્રેનને લઈ જતી નળોમાં પણ એથેરોસ્ક્લેરોસિસ એટલે કોલેસ્ટ્રોલ જમા થયેલું હોય. સો જે તમે દવાઓ લેવો છો કોલેસ્ટ્રોલ અને બ્લડ થિનર, ઇટ વિલ પ્રોટેક્ટ યુ ફ્રોમ ધ બ્રેન સ્ટ્રોક એઝ વેલ એઝ ધ પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ, કિડની ડિસીઝ. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી છે કે તમે શરૂઆતમાં 6 મહિના કે 1 વર્ષ ડ્યુઅલ એન્ટીપ્લેટલેટ લો, એટલે બ્લડ થિનર્સની 2 ગોળીનું જોડાણ કોમ્બિનેશન હોય. પછી તમે સિંગલ પ્લેટ એન્ટીપ્લેટલેટ અને સ્ટેટિન એટલે જે કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાઓ એ જિંદગી પર લેવી પડે. તમારી પાસે જો બ્લડ પ્રેશરની તકલીફ હોય તો તમારે એ કન્ટિન્યુઅસલી, તમે હાર્ટનું બાયપાસ કર્યું છે, યુ આર નોટ એલિમેન્ટિંગ યોર બ્લડ પ્રેશર પ્રોબ્લેમ. એ તો ચાલુ છે. એ તમને લોકોને ઘણા લોકો એમ કે સાહેબ બાયપાસ કર્યું તો બ્લડ પ્રેશરની કેમ દવા લેવી? એટલે એ તમારે લેવી જ પડશે. ઇફ યુ આર બેઝિકલી બ્લડ પ્રેશર
medicine can be reduced if you reduce your weight significantly. તમે ઓબેસ હો તો તમે ખાવામાં ડાયટમાં ધ્યાન રાખો, એવોઇડ સોલ્ટ એન્ડ સોડિયમ ઇન યોર ડાયટ, તો એ દવાનું પ્રમાણ ઓછું થાય અને જો તમે લો ડોઝ ઉપર હો તો તમે નીલ ઉપર આવી શકો. અધરવાઇઝ યુ હેવ ટુ ટેક યોર બ્લડ પ્રેશર મેડિસિન. સી, બાયપાસ ડઝન્ટ મીન ધેટ યુ વિલ ક્યોર વિથ યોર બ્લડ પ્રેશર. રાઈટ, રાઈટ. એટલે બ્લડ પ્રેશરની દવા મારે રેગ્યુલરલી લેવી જ હા જોઈએ. હા. ઓકે, અચ્છા. અને સર, સર્જરી પછી હું ટ્રાવેલિંગ ક્યારે કરું છું? See, if you are fit and stable ho, so you can fly even after a week. આફ્ટર વીક ઓલ્સો. even તમારું બ્લડ, તમારું ઓક્સિજનનું લેવલ બરાબર હોય, તમારું ઓપરેશન પછીનો એક્સરેમાં જ્યાં કોઈ ફેફસાની આજુબાજુમાં ફ્લુઇડ કલેક્શન નહીં હોય, તમારું બ્લડ પ્રેશર સ્ટેબલ રહેતું હોય અને તમે નોર્મલી 500 મીટર ચાલી શકતા હો, so you can fly even after a week. See, many patients who come from outer destination, they reach their home back after a week, so it's not a problem. Train journey is also very comfortable. Try to avoid a journey which is basically તમારા રસ્તા બહુ ખરાબ અને ઉપર નીચે થતા હોય, so that may hurt you in the initial period, for the first week or two. બાકી otherwise if you are હિમોડાયનેમિક, અમે તમારી ભાષામાં કે સ્ટેબલ હોય અને ઓક્સિજનનું લેવલ હોય, તો એની ટાઈમ યુ કેન ટ્રાવેલ. ઓકે, ઓકે, રાઈટ. અને એકદમ નોર્મલ લાઈફ એટલે કે સ્પોર્ટ્સ વગેરે એવી એક્સરસાઇઝ વગેરે હું ક્યારે કરીશું? વેઇટ લિફ્ટિંગ જે હોય, યુઝ્યુઅલી આઈ વિલ એડવાઇઝ ધેમ ટુ સ્ટાર્ટ આફ્ટર 3 months, પણ નોટ તમે 50-60 કિલો 100 કિલો વેઇટ 5-10 કિલો 20 કિલો સુધી તમે આફ્ટર 3 months યુ કેન ટેક. નોર્મલ જીમ એક્ટિવિટી યસ આફ્ટર અ મંથ ઓલ્સો, યુ કેન ટ્રેડમિલ છે કે સાયકલિંગ છે, પણ સ્વિમિંગ આફ્ટર 3 months. 3 months. ઓકે, રાઈટ. સો આ બધામાં એક કોમન કન્ડિશન સપ્લાય ઓફ કોર્સ એ વસ્તુ મારે કહેવી છે ખાસ, કે આ બધી જે સાહેબે સૂચનાઓ આપી છે એ જનરલી એપ્લાય કરી શકાય, પરંતુ દરેક સ્પેસિફિક કેસમાં આપણે Yes. આપણા ડોક્ટરને આ બધી વસ્તુ કરવી જોઈએ. બરાબર ને સર? યસ ડેફિનેટલી. બધા પેશન્ટ સરખા નથી હોતા. બાયપાસ પછી પણ ઘણા બધા લોકો સિરિયસ સિક હોય પહેલે ઓપરેશન પછી, જેનું કોમ્પ્લિકેશન બહુ ઓછું હોય, જેમાં હોસ્પિટલમાં 15 દિવસ આમ રૂટીન અમે 5 થી 6 દિવસ રાખતા હોઈએ, એના બદલે જો પેશન્ટને 15 દિવસ રાખવામાં આવેલું હોય કે 1 મહિના રાખેલું હોય પેશન્ટને, એને ડિસ્ચાર્જ આપ્યા પછી આ બધી વસ્તુઓને ટાર્ગેટ સુધી પહોંચવા માટે લાંબો ટાઈમ લાગે, and they may not reach because they are very sick otherwise also. યા. So Right. this is not a general, this is overall applied to the 90% of the patient. યા. બાકી તમારા ડોક્ટરને પૂછીને જ આ બધી વસ્તુઓ કરવાની સલાહ છે. Yes, yes. ઓકે, ઓકે સર. હવે આ હૃદયરોગ ન થાય એના માટે શું કાળજી લેવી જોઈએ? It's a very general knowledge question and everybody is knowing it. કરવું અઘરું છે. મોટાભાગના લોકોને ખબર છે કે આપણે શું કરવું જોઈએ. શું કરવું જોઈએ? So હું તમને એમ કહું કે એટલીસ્ટ યુ ફિઝિકલ એક્ટિવિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલીસ્ટ યુ વોક ફોર 30 minutes. ઓકે, તમે જો 3 થી 5 કિલોમીટર ચાલી શકતા હો તો ઇટ્સ બેટર, પણ એટલીસ્ટ તમે 30 મિનિટ્સ વોક કરો, બ્રિસ્ક વોક કરો. આલ્કોહોલ એન્ડ ટોબેકો, સ્મોકિંગ અને ટોબેકો અને આલ્કોહોલ શુડ બી એવોઇડેડ. મેં કીધું એ પ્રમાણે બ્લડ પ્રેશર ઇઝ અ સાયલેન્ટ કિલર. સુગર ઇફ યુ નોટ કંટ્રોલ વિલ, આપણે જે કહીએ ને કે આપણે કીડા ખાઈ જાય ને, આ સાદા ભાષામાં ખવાઈ જાય બધી વસ્તુ. ઇફ યોર સુગર ઇઝ નોટ કંટ્રોલ, ઇટ વિલ ઇટ યોર બોડી, એટલે આમ તમે આખી બોડીને ખાઈ જાય, સાદી ભાષામાં કહીએ તો કંટ્રોલ યોર સુગર. કંટ્રોલ યોર શુગર. ઓકે. હા, ઘણા લોકો આમ ડાયાબિટીસની ગોળી પણ ખાતા હોય અને મીઠાઈ પણ ખાતા હોય અને સુગર તમને આવે ત્યારે HbA1c 11 હોય 12 હોય, તો દે વિલ બી ઇન ટ્રબલ વેરી soon with their eyes, their kidneys, with their vessels, with their heart. So control your sugar. શુગર કંટ્રોલ કરો. હા. અને કોલેસ્ટ્રોલ માટે આપણે ખાવા પીવામાં ધ્યાન રાખવાનું અને મેડિસિન રેગ્યુલર લેવાનું, અને ટ્રાય ટુ રિડ્યુસ યોર સ્ટ્રેસ. સ્ટ્રેસ આજે આખું લાઈફસ્ટાઈલ ઇઝ સચ કે સ્ટ્રેસ તો બધાને આવવાનું છે, પણ ટ્રાય ટુ રિડ્યુસ ઇટ. અને એ સ્ટ્રેસમાંથી બહાર આવવાના ઉપાયો તમારી પાસે છે, આપણી પાસે તો મોટું કલ્ચર છે યોગા અને પ્રાણાયામ. સો ટ્રાય ટુ ફોલો દેટ જેટલું થઈ શકે. રાઈટ, રાઈટ. ઓકે, ઓકે. હવે કદાચ કંઈક તકલીફ થઈ ગઈ તો ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ? તમને છાતીમાં અચાનક દુખાવો, ચેસ્ટ પેઇન, ડોન્ટ ઇગ્નોર ઇટ. હું હજી પણ વારંવાર રિપીટ કરું છું
કે 90% of the patient with the heart disease when they come to the hospital or they ignore કરે ને એ મોટા ભાગે એસિડિટી અને ગેસની તકલીફ છે એમ કરીને ઇગ્નોર કરતા હોય ને દે રીચ લેટ. તો ડોન્ટ એવોઇડ. તમે હોસ્પિટલ જ્યારે અનયુઝ્યુઅલ સિમ્ટમ્સ થતા હોય ઇટ ઇઝ ઓલવેઝ બેટર ગો ટુ ધ હોસ્પિટલ. તમે સાદો ECG કરાવો, 1 કલાક ત્યાં રહો, અને એસિડિટી હશે તો એની દવા થશે, હાર્ટનો પ્રોબ્લેમ હશે તો ઇટ વિલ બી ટ્રીટેડ લાઈક ધીસ. બટ ડોન્ટ સ્ટે એટ હોમ અંડર ડાર્ક કે મને તો એસિડિટીનો પ્રોબ્લેમ છે, અંધારામાં નહીં. હા, અને હું આ રિપીટેડલી કહું છું, ધીસ ઇઝ માય એક્સપિરિયન્સ. આટલા વર્ષમાં 25 વર્ષથી કાર્ડિયક સર્જરીમાં છું, અને ફર્ગેટ અબાઉટ ધ કોમન પીપલ એન્ડ ધીસ ઇઝ હેપનિંગ એન્ડ હેપન ઇન ધ મેડિકલ ફ્રેટર્નિટી. ડોક્ટર્સને પણ આ પ્રોબ્લેમમાં મેં સંભળાયેલા જોયા છે, બીકોઝ દે થિંક ધીસ એસિડિટી દવા લીધી, ઘરે પહોંચ્યા, હાર્ટ એટેક આવ્યો એન્ડ દે કોલેપ્સ. few of my colleagues also. So this is the એટલે આમ એક બહુ એલાર્મિંગ વસ્તુ છે કે ડોન્ટ મિક્સ વિથ ધ એસિડિટી, ગેસ એન્ડ ધ હાર્ટ પ્રોબ્લેમ. ઓકે ઓકે. શ્વાસમાં તકલીફ થાય તમને, ચક્કરથી બેભાન થઈ જવું, જેને સિન્કોપી કહેવાય આપણે, કે તમે અનકોન્શિયસ થઈ જાઓ ફોર અ મોમેન્ટ, તમારા પાલ્પિટેશન તમને થવા માંડે, અને તમને એકદમ વીકનેસ લાગે, તમે ચાલતા થાકી જાઓ, કન્સલ્ટ યોર ડોક્ટર. રાઈટ. ઓકે, રાઈટ સર, રાઈટ. સો સર, થેન્ક યુ વેરી મચ. તમે આજે હૃદયરોગ વિશે અમને ઘણી બધી માહિતી આપી. હૃદયરોગની બીમારીઓના કયા પ્રકારો હોય છે, એના માટે શું કરવું જોઈએ, વાલ્વ રિલેટેડ, CABG એટલે કે બાયપાસ સર્જરી વિશે, કોન્જેનિટલ ડિસીઝનો એના વિશે શું કરવું જોઈએ, શું ખાવું જોઈએ, કેવી રીતે એને અટકાવી શકાય, એની ટ્રીટમેન્ટ શું હોઈ શકે, એના સિમ્પટમને આપણે ડાયગ્નોસ કેવી રીતે કરી શકીએ, ઘણી બધી વસ્તુઓ વિશે તમે અમને માહિતી આપી છે. મને આશા છે કે તમારું આ જે માર્ગદર્શન છે એ જે કંઈ પણ લોકો એને જોશે, સાંભળશે, એમને દરેકને એમના જીવનમાં અને એમના રિલેટિવ્સના જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે. સર, અગેન થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ યોર વેલ્યુએબલ ટાઈમ. તમે Sanjay, I just want to add one thing regarding my hospital and institute. Yes, See, sir. basically, it's a charitable trust hospital. Last year, I completed more than 1,000 surgeries as an individual surgeon. એમાંથી મેં 200 જેટલા બાળકોની સર્જરી કરી છે, કન્જેન્ટલ હાર્ટ ડિસીઝ. અને અમારી હોસ્પિટલનું જે ફિલાન્થ્રોપિક વર્ક છે, ઇટ ઇઝ નોટ ઇન ધ ન્યૂઝ, બટ એટલીસ્ટ આજે મને જ્યારે તક મળી છે ત્યારે હું ખાલી એક એ મોટા ભાગના જે બાળકો એ આદિવાસી એરિયામાંથી અથવા જે આપણે ટ્રાઇબલ એરિયામાંથી આવે છે, અને એને આયુષ્યમાન કાર્ડ જે કે બહુ ઓછી હોસ્પિટલમાં કન્જેન્ટલ ડિસીઝની ટ્રીટમેન્ટ આયુષ્યમાન કાર્ડમાં કરતા હોય, અને જેની પાસે કાર્ડ નહીં એને અમે 50%માં કન્સેશન આપીને કરીએ છીએ, અને કોઈ પણ પેશન્ટ પાસે એક્સ્ટ્રા ચાર્જ નથી લેતા. સો ધીસ ઇઝ ધ વેરી ગ્રેટ વર્ક ગોઈંગ ઓન માય હોસ્પિટલ ફોર લાસ્ટ સો મેની યર્સ. આ છેલ્લા 5 વર્ષમાં મેં લગભગ 1000 બાળકોની ઓપન હાર્ટ સર્જરી કરેલી છે, વિથ વેરી ગુડ રિઝલ્ટ છે, અને વિથ ધ હોસ્પિટલ સપોર્ટ. રાઈટ. સો સુરતની મહાવીર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ વિશે સર વાત કરી રહ્યા છે, જેમાં તેઓ ચીફ કાર્ડિયક સર્જન છે. સર, થેન્ક યુ વેરી મચ ફોર ધ ગુડ વર્ક. જે સારું કામ તમે અને તમારી હોસ્પિટલ કરી રહ્યા છો, જે માનવતાને માટે ઉપયોગી વસ્તુ છે, ઘણા બધા જીવનને તમે સાર્થક કરી રહ્યા છો, ઘણા બધા જીવન તમે બચાવી રહ્યા છો. થેન્ક યુ વેરી મચ સર. અને સેમ ટાઈમ આઈ વિલ અગેન એડ વન થિંગ કે અમારી હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અમે છેલ્લા 3 વર્ષમાં 8 સક્સેસફુલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ કરેલા છે. રાઈટ. 8. ઓકે. એક માણસનું હાર્ટ બીજા માણસમાં સ્થાપિત કરવાનું, ધેટ ઇઝ ટ્રાન્સપ્લાન્ટ. એવા 8 ઓપરેશન થયા છે. ગ્રેટ. સરસ. ખૂબ સારું કામ થઈ રહ્યું છે સર, તમારા અને તમારી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા. તો તમને બસ આ માનવતાના કામ માટે ખૂબ આશીર્વાદ મળે, ખૂબ સફળતા મળે એવી આપણે પ્રાર્થના કરીએ. અગેન થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ ઇન. થેન્ક યુ સંજયભાઈ, થેન્ક યુ, માય પ્લેઝર.